વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા. ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમસ્તે, જય માતાજી. પરિશ્રમથી પ્રગતિ અને ત્યારબાદ ઓક્સિજન અને ત્યારબાદ હુનર ટોક શો. આ નવી સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મિત્તલબા પરમાર. મારી સાથે જોડાયેલા છે જગતસિંહ વાઘેલા અને આજના આપણા અતિથિ વિશેષ છે શ્રી જયરાજસિંહ. આરજેની દુનિયા કેવી રીતના શરૂ થઈ, આરજેની સફર કેવી રીતના શરૂ થઈ, આ તમામ માહિતી આજના આ એપિસોડમાં આપણને લાઈવ જયરાજસિંહભાઈ આપશે. તો જયરાજસિંહભાઈ, મારો પહેલો જ ક્વેશ્ચન એ છે કે તમે આરજે કઈ જગ્યાના આરજે છો? કારણ કે આ ક્વેશ્ચન તમારા પોસ્ટર પછી ડાયરેક્ટ મને આયેલા જ છે કે કઈ જગ્યાના આરજે છો, કે કોણ છે? કારણ કે એવું નથી કે બધી જગ્યાએ તમને ઓળખાતા હોય. જી જી. તો બેઝિકલી કેવું હોય કે વન્સ આરજે ઓલવેઝ આરજે, અને મેં એવું છે કે અલગ અલગ રેડિયો સ્ટેશન માટે કામ કર્યું છે. આઈ સ્ટાર્ટેડ માય જર્ની વિથ ટોપ એફએમ રેડિયો સ્ટેશન, કે જે અત્યારે આપણે બધા સંભાવ મીડિયાના જેના નામથી સાંભળીએ છીએ. વીટીવી ચેનલ જે છે, તો વીટીવી ચેનલ જે છે એનો એક ભાગ છે. વીટીવી એ ટીવી ચેનલ છે, એવી રીતે જ રેડિયો જે છે એ છે. અને હવે એ લોકો એનું નામ ચેન્જ કરીને LFM કરી નાખ્યું છે, લાફ્ટર FM. So I started my career with LFM, ટોપ એફએમ. હું 4 વર્ષ માટે, અને હું આ મારી જાતને બહુ જ ગ્રેટફુલી, અને મારું સૌભાગ્ય છે કે મેં મારા કરિયરની શરૂઆત છે એ ટોપ એફએમ થી વેરાવળથી કરી. એટલે સોમનાથ દાદાના સાનિધ્યમાં મને રહેવાનો મોકો મળ્યો, દરિયો મળ્યો, મને નેચર મળ્યો. એટલે મારી જે કરિયરની એક જે કિક સ્ટાર્ટ તમને જોઈને જે મળવી જોઈએ ને, કે ભાઈ જો કરિયર સ્ટાર્ટ કરવું હોય તો આવી રીતે કે જ્યાં તમને નેચર છે, શાંત જગ્યા છે, સોમનાથ દાદા છે, તો ત્યાંથી મેં મારા કરિયરની સ્ટાર્ટ કરી હતી. અને 24 જુલાઈ હવે જયારે આવશે ત્યારે 24 જુલાઈ 2019 ઇટ વોઝ ધ ફર્સ્ટ ડે કે જ્યારે રેડિયો પર મેં મારી જર્ની છે એઝ એ આરજેની શરૂ કરી. એના પછી 4-4.5 વર્ષ મેં એમની સાથે કામ કર્યું. એના પછી આઈ શિફ્ટેડ ટુ અમદાવાદ, અને મેં ઇન્દોર રેડિયો સ્ટેશન માટે હિન્દીમાં કામ કર્યું. ત્યાં લગભગ 1-1.5 વર્ષ જેવું કામ કર્યું. એના પછી રેડિયો અમે લગભગ 5 વર્ષ ઉપર કર્યું. પછી એવું થયું, અને હવે રેડિયોનો થોડો ફેઝ એવો આવ્યો કે હવે રેડિયોની સાથે સાથે તમારી ડિજિટલ પ્રેઝન્સ પણ હોવી જોઈએ. તો એના કારણે મેં સ્ટાર્ટ કર્યું, એક અમારી યુટ્યુબ ચેનલ હતી વાઇબ્સ ઓફ ગુજરાતી કરીને. તો એમાં એઝ અ પોડકાસ્ટર મેં સ્ટાર્ટ કર્યું મારું કરિયર અગેન એની સાથે સાથે. એટલે જેટલું પણ રેડિયો પર પ્રેઝન્સ હતી એની સાથે સાથે હવે ડિજિટલી પ્રેઝન્સ પણ મેં વધારી, કે જે આજકાલના સમયમાં બહુ જરૂરી હતી. એની સાથે સાથે હું ઇવેન્ટ હોસ્ટ કરું છું રેગ્યુલરલી. એટલે અવોર્ડ શો હોય કે પછી મેરેજ ફંક્શન હોય કે પછી બીજા કોઈ પણ એવા કોર્પોરેટ શો હોય. હમણાં રિસેન્ટલી ગયા વીકમાં મેં, આપણે બધા જાણીએ છીએ કે ટાઈમ્સ નાવ કરીને બહુ જ મોટી ચેનલ છે નેશનલ લેવલની, તો એ લોકોનો અવોર્ડ ફંક્શન હતું કે જેમાં આપણા ડેપ્યુટી સીએમ આશિષ સંઘવી ને એ બધા લોકો હાજર હતા. તો એમના માટે મેં શો હોસ્ટ કર્યો. અને એ સિવાય કોન્ટેન્ટ ક્રિએશન પણ હું કરી રહ્યો છું અલગ અલગ બ્રાન્ડ્સ માટે, જેવી બ્રાન્ડની રિક્વાયરમેન્ટ એ મુજબ. તો આ ટોટલ મારી પ્રોફાઇલ છે. એટલે આઈ સ્ટાર્ટેડ માય કરિયર એઝ અ રેડિયો જોકી, પણ એમાંથી જ ઇવોલ્વ થતા હું આગળ વધતો ગયો, આગળ વધી રહ્યો છું, સારું કામ કરી રહ્યો છું, અને નવી જગ્યા એડપ્ટ કરી રહ્યો છું, વધુ સારું શીખી રહ્યો છું. જી, અપડેટ થતા રહ્યા, જેમ હતા એમ નથી રહ્યા. તો રેડિયો જોકી બનવાની પ્રેરણા તમને ક્યાંથી મળી, કે શરૂઆત ક્યાંથી થઈ, કે પહેલાથી જેવું વિચાર્યું હતું કે કઈ બીજું વિચાર્યું હતું રેડિયો જોકી બની ગયા? સો આમાં બેઝિકલી છે ને થોડી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. જ્યારે હું એકચ્યુઅલી પહેલા ત્યાંથી હું શરૂઆત કરીશ કે મેં મારા કરિયર, મારું જે બેકગ્રાઉન્ડ છે, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ છે, એ છે માસ્ટર ઇન સાયન્સ. મેં માસ્ટર ઇન ફિઝિક્સ કર્યું છે, એમએસસી ફિઝિક્સ કમ્પ્લીટ કર્યું છે વિથ ડિસ્ટિંક્શન. અને જ્યારે હું ફર્સ્ટ સેમમાં હતો માસ્ટર્સના, તો ત્યારે મેં એક મારો ફ્રેન્ડ છે આકાશ કરીને, એની મેં પોસ્ટ જોઈ અબાઉટ રેડિયો વર્કશોપ. અને એ સૌરાષ્ટ્રની રાજકોટમાં પહેલી એવી વર્કશોપ હતી કે જ્યાં રેડિયો માટે આવી વર્કશોપ થઈ રહી હતી. અને મને હંમેશા એવું કે નવું કરવાની પહેલેથી જ ઘેલ છે કે કોલેજમાં હતો કે ભાઈ નવું કંઈક કરવું છે, સ્ટાર્ટ કરવું છે. અને મને ક્રિકેટનો બહુ જ શોખ. એટલે એ ટાઈમે પણ હું ક્રિકેટ રમતો હતો. ડિસ્ટ્રિક્ટ લેવલ હું રમ્યો છું, સિઝન રમ્યો છું. અત્યારે પણ હું ક્રિકેટ રમ્યો છું. અત્યારે તો બાય પેશન રમ્યો છું, પણ ત્યારે હું પ્રોપર રમી રહ્યો હતો.
તો ત્યારે એમાં એ પોસ્ટર મેં જોયું હતું કે રાજકોટમાં આવી વર્કશોપ થઈ રહી છે રેડિયોની, કે જ્યાં તમે સારા કોમેન્ટેટર બની શકો, સારા વક્તા બની શકો, રેડિયોમાં તમને કામ કરવાનો મોકો મળે. તો મને થયું કે લાવો કેમ નહીં કરીએ. તો મેં અપ્લાય કર્યું અને મને આજે પણ યાદ છે ડિસેમ્બર 12 થી લઈને ડિસેમ્બર 22 10 દિવસની વર્કશોપ હતી. એટલે મેં વર્કશોપ માટેની ફી ભરી દીધી અને બધી વસ્તુ થઈ. હવે થયું એવું કે કુદરતને મારી થોડી પરીક્ષા લેવી હતી. એટલે જેવી મારી ડેટ એનાઉન્સ થઈ કે આની આવી રીતે ડેટ છે અને 3-4 દિવસ જયારે ગયા એના પછી મને ખબર પડી કે મારા માસ્ટર્સની ફર્સ્ટ સેમની એક્ઝામની ડેટ પણ સેમ છે. એટલે જે વર્કશોપ હતી એ રાજકોટ હતી અને જે એક્ઝામ હતી એ સુરેન્દ્રનગર હતી. અચ્છા. તો હવે એવું હતું કે બે માંથી એક વસ્તુ ચૂઝ કરવી પડે એવી હતી. તો મેં ઘરે ફેમિલીને પૂછ્યું કે મને શું કરવું જોઈએ. એટલે એમણે એવું કહ્યું કે તમને જેમ સારું લાગે એમ કરો. એટલે મેં ટુ બી ફ્રેન્ક મેં એવું જ વિચાર્યું કે એક્ઝામ તો બીજી વાર આપી દઈશ. ઠીક છે, હવે એક્ઝામ મને આ કરવું છે તો હું મને આ મોકો બીજી વાર નહીં મળે, એક્ઝામ તો બીજી વાર દઈ દઈશ. પણ પછી મને થોડો વિચાર આવ્યો તો મને એવું થયું કે કેમ બંને એક સાથે નહીં. એટલે મને આવું પેલું કહેવાય ને કે અઘરું કામ કરવાની પહેલેથી બહુ મજા આવે, ઈઝી કરવાની મજા ના આવે. તો ધેન આઈ સ્ટાર્ટેડ ડુઈંગ બોથ. એટલે હું એવું કરતો કે રાજકોટ મારા અંકલ છે, એમના ઘરે રહેતો. સવારે 6 વાગે હું ત્યાંથી નીકળું, 9 વાગે સુરેન્દ્રનગર પહોંચું, 10 વાગે એક્ઝામ આપું, 10 થી 1, 2 વાગે ફરી બસમાં બેસું, 5 વાગે પહોંચું અને 5:30 મારી વર્કશોપ હોય. 5:30 થી લઈને 10:30 સુધી એ વર્કશોપનો સમય હોય. અને એ વર્કશોપ પૂરી કર્યા પછી હું 11 વાગે ઘરે પહોંચું. ઘરે પહોંચીને જમવાનું ને થોડું કરી લઉં. 11 થી 2 વાગ્યા સુધી હું સુઈ જાઉં. 2 વાગે ઉઠી રીડિંગ કરવાનું અને 2 થી 5 પછી પાછું જે રૂટીન. તો આવી રીતે મેં લગભગ 10 દિવસ એવું કર્યું. અને આ 10 દિવસ દરમિયાન મને એટલી ખબર પડી ગઈ કે મને આ વધારે કરવું ગમે છે, આની વધારે મને મજા આવે છે. તો એ પછી એટલે સાયમલ્ટેનિયસલી મેં એક્ઝામ હતી એ પણ આપી અને બાય ગોડ ગ્રેસ, માતાજીની દયાથી મેં એક્ઝામ પણ સારી રીતે પાસ કરી. અને બસ મને મારો જે ગોલ હતો લાઈફનો કે મને આ કરવું છે, મને ત્યાંથી મળી ગયું. એક સાયન્સના સ્ટુડન્ટ ને એક્ઝામ ને ક્રિકેટ કોમેન્ટ્રીમેન બનવું હતું, એમાં આરજેના વર્કશોપમાં જોઈન થઈ ગયા અને જોઈન થયા પછી તમને ખ્યાલ આવ્યો કે આ મારા રસનો સબ્જેક્ટ છે ને મારે આમાં આગળ વધવું છે. તો તમે વર્કશોપ એટેન્ડ કરેલી છે, તો આરજે માટે કોઈ સ્પેશિયલ ગુણ હોવા કે લુક હોવો એવું કોઈ કમ્પલસરી છે કે શું ગુણ હોવા જોઈએ? હું છે ને આ આપણું જયારે કોન્વર્સેશન પતે ને પછી હું તમારી સાથે અમુક મારા ફોટો શેર કરીશ અને મારા વોઇસ સેમ્પલ્સ એ પણ શેર કરીશ. એટલા માટે કારણ કે જ્યારે મેં મારા કરિયરની શરૂઆત કરી, જ્યારે મેં વિચાર્યું ને ત્યારે મને કશો જ આઈડિયા નતો કે રેડિયો જોકી કેવી રીતે બનાય, શું પ્રોસેસ હોય, રેડિયોમાં કયા કયા ડિપાર્ટમેન્ટ હોય, કેવી રીતે કામ કરી શકો, કશું એટલે કશું જ નહીં. આજની તારીખે પણ હજી મને એવું છે કે મને મારો અવાજ સાંભળવો નથી ગમતો, જેના વિશે તમને પણ ખ્યાલ છે, આપણે પહેલા પણ વાત કરી હતી. બીકોઝ મારો અવાજ મને એવું લાગે છે કે હજી એટલો સારો નથી. ઓલવેઝ મને એવું ફીલ થાય કે ના હજી સારો નથી. અને હું જ્યારે પણ મારો અવાજ ક્યાંય વાગતો હોય વોઇસ ઓવરમાં કે એડ્સમાં, તો હું થોડો એવો છે અનકમ્ફર્ટેબલ ફીલ કરું. બટ હવે હું એનાથી ટેવાઈ ગયો છું. આઈ એમ વેરી ફાઇન વિથ ઇટ. પણ મુદ્દાની વાત એ છે કે એ જે કિક જ્યારે મળી ને કે મને આ વસ્તુ કરવી છે, તો મારા માટે એક જ વસ્તુ હતી કે મને કરવી છે એટલે કરવી છે, એની હાઉ કરવી છે. અને તમે ધારી લો ને કે આ વસ્તુ કરવી છે તો રસ્તો આપોઆપ મળી જાય. આ જે મેં વર્કશોપ છે એ કરી હતી 2013માં અને મેં મારું કરિયર જે છે સ્ટાર્ટ કર્યું 2019. તો મને 6 વર્ષ લાગ્યા અને આ 6 વર્ષ દરમિયાન મારું માસ્ટર જ્યારે પતી ગયું 2015માં, તો ના મેં જોબ કરી છે નથિંગ. કારણ કે મારો એક જ ગોલ હતો કે મને રેડિયો જોકી બનવું છે. અને અમદાવાદ કે કોઈ પણ આખા ગુજરાતના કોઈ પણ ખૂણે મને મોકલશે ને તો પણ હું ત્યાં જઈશ અને મને રેડિયો જોકી બનવું છે તો હું કરીશ. કેટલી વાર હું પોરબંદર સ્પેશિયલી ઇન્ટરવ્યુ માટે ગયો છું, વેરાવળ ઇન્ટરવ્યુ માટે ગયો છું, રાજકોટના જેટલા પણ રેડિયો સ્ટેશન છે ત્યાં એટલી વાર મેં ફેલિયર ફેસ કર્યું છે, અમદાવાદ. અને આ જર્ની આવી રીતે 6 વર્ષ ચાલી, 2013 થી લઈને 2019 સુધી. અને એક એવો સમય આવ્યો કે ના હવે તો મને એવો સમય પણ આવ્યો કે ચલો છોડી દઈએ. બટ એવું કહેવાય ને કે જ્યારે તમને એમ થાય કે આટલું કર્યું છે તો એક કેમ નહીં. અને છેલ્લું સ્ટેપ જ્યારે હતો ને ત્યાં મને એક કોલ આવ્યો અને મને કહ્યું કે તમને સિલેક્ટ કરવામાં આવે છે અને આ તારીખે તમારી જે જોબ છે, ટ્રેનિંગ છે, શરૂ થાય છે. ઓહો, એટલે 6 વર્ષના નિષ્ફળતા અને રિજેક્શનનો ગાળો ઘણો મોટો કહેવાય.
આપણે પોતાની જાતને ટકાવી રાખી કે ના ભલે નિષ્ફળતા આવે જાય છે પણ મારે આ જ ફિલ્ડમાં આગળ વધવાનું છે. અને હા, અને તમારો રસનો વિષય હતો ને તમે એને પકડી રાખ્યો એટલે કુદરત પણ એમાં તમને સાથ આપે જ. થોડાક આરજેથી અલગ જઈએ અત્યારે. હમણાં તમારા પોસ્ટર ને એક ડ્રામા છે ટોબા ટેક્સિંગ, એના વિશે બહુ વિડીયો ને ફોટોઝ ને એ બધું જોયું. શું છે, બહુ કંઈક જૂનું કઈ નાટક છે એવું મેં આર્ટિકલમાં વાંચ્યું, પણ દર્શકોને જણાવો કે આ શું છે ટોબા ટેક્સિંગ ને એ કેવી રીતના તમે ત્યાં કેવી રીતના પહોંચે એ ડ્રામામાં? જો હવે હું તમને કહું કે જ્યારે હું કોલેજ કરતો હતો ત્યારે પણ મને ડ્રામા કરવાનો શોખ, એટલે ચાહે ઓન સ્ટેજ હોય કે પછી ઓન રેડિયો હોય, એટલે મને ડ્રામા મને ગમતું, નાટક કરવું ગમે. પણ આપણે ગુજરાતીમાં કહેવાય ને કે નાટકના બે મિનિંગ થાય કે નાટક કરે છે ધેટ મીન્સ કે એ કંઈક પરફોર્મ કર્યો છે સ્ટેજ પર અને આપણે એમ કે આ તો નાટક કરે છે, મતલબ કે કંઈક ખોટું કરી રહ્યો છે, એના જેવું મસ્તી કરી રહ્યો છે એના જેવું. એટલે મને નાટક કરવું ત્યારે પણ ગમતું. હું કોલેજના સમયમાં પણ પ્લેમાં ભાગ લેતો. અમે લોકોએ ખુદના એ સમયે પ્લે લખ્યા છે અને મને યાદ છે કે હું સાયન્સમાં હતો, તો અમારે સાયન્સમાં પણ એવી કોમ્પિટિશન થતી અલગ એવી, અને જે કોમ્પિટિશનમાં અમને એવું હતું કે તમારે એક પ્લે જાતે ડિઝાઇન કરવાનું છે, અને જેમાં એ સમયે એવું હતું કે 2031માં ઇન્ડિયા કેવું હશે, ફ્યુચર ઇન્ડિયાની વાત હતી. તો ત્યારે મેં અને મારો મિત્ર છે ચિરાગ, અમે બંને સાથે કામ કરી રહ્યા હતા. તો અમે બંને એક પ્લે લખ્યો, આખો સાયન્સ ફિક્શન પ્લે લખ્યો હતો એ ટાઈમે, અને આઠમી કોલેજ એમાં અમે પરફોર્મ કર્યું હતું અને અમે લોકો ત્યાં વિનર બન્યા હતા. એટલે નાટક વાળું તો પહેલેથી હતું, પણ પછી જયારે મેં રેડિયો જોઈન કર્યું તો એને કારણે મને એટલો સમય નતો મળી શકતો કે હું એ ફિલ્ડને વધારે એક્સપ્લોર કરું. બટ હવે મારી પાસે એવો સમય મેં કાઢી રહ્યો છું અને જે થઈ રહ્યું છે. તો એ ટોબા ટેક્સી વિશે જો હું વાત કરું તો ટોબા ટેક્સી આપણે આમ નોર્મલી સાંભળ્યું છે કે પાર્ટીશન વખતે ઘણી બધી સ્ટોરીઝ આપણે સાંભળી. ભારત દેશ અને ભારત અને પાકિસ્તાનના જયારે ભાગલા પાડ્યા ત્યારે એવું થાય કે બધી વસ્તુઓના ભાગલા પાડવામાં આવતા હતા, વહેંચણી કરવામાં આવતી હતી. પણ એક પાગલખાનું છે લાહોરમાં, અને લાહોરમાં પાગલખાનું છે, અને પાગલખાનામાં જેટલા પાગલો છે એના પણ ભાગલા થઈ રહ્યા છે. અચ્છા. હા, અને એ ભાગલા જે થઈ રહ્યા છે દેશના, તો એ પાગલોને પણ એક જગ્યાથી બીજી જગ્યાએ મૂવ થવાનું આવી રહ્યું છે. એ લોકોની વેદના છે, એ લોકો પાગલ કેવી રીતે બન્યા, ત્યાં કેવી રીતે પહોંચ્યા, એના વિશેની વાત છે. એ છે ટોબા ટેક્સી. અને વધારે તો હું એના વિશે નહીં કહું, કારણ કે વધારે તો હું તમને બધા જ લોકોને ઇન્વાઇટ કરીશ કે જ્યારે અમારો નેક્સ્ટ શો હોય ત્યારે તમે જોવા આવો ટોબા ટેક્સી, અને લાઈવ માણો તો વધારે મજા આવે. જી, એ બહુ સારું કર્યું કે પૂરી સ્ટોરી નહીં કહી દીધી, સસ્પેન્સ રાખ્યું. પેલું કહેવાય કે ટીઝર આપી દેવાનું, ટ્રેલર આપી દેવાનું, પછી મૂવી ત્યાં જોવાનું. ટ્રેલર આપી દીધું તમે. અમે આવી રીતના પરિશ્રમથી પ્રગતિ, ઓક્સિજન અને હુનર ટોક શો, આ 123મો 1 2 3 અનાયસ નંબર તમારો જે એપિસોડ નંબર. અને લેટ મી ટેલ યુ, મારો લકી નંબર છે એ પણ 1 છે. હું શન બોર્ન છે અને મારો 1 માર્ચના બોર્ન છે. તો 1 2 3 અને મારી 12th નંબર મને બહુ ગમે. જી, મને પહેલેથી, અને એટલા માટે કે ક્રિકેટના કારણે. ક્રિકેટમાં આપણા યુવરાજ સિંહ હતા જે બહુ સારા ઓલરાઉન્ડર હતા, તો મને હંમેશા હું એમને ફોલો કરતો, મારા રોલ મોડલ હતા. એટલે ઘણી બધી જગ્યાએ જે પેલું કહેવાય ને કે તમારે નંબર આપવાનો હોય તો એનો 12 નંબર આપતો. અને બીજું કે 1 2 3 એટલે 3 પાછો માર્ચ એટલે ત્રીજો, એટલે એવી રીતે મેં જોયું, જ્યારે પોસ્ટર મેં જોયું ત્યારે મેં થયું કે ઓકે કોઇન્સિડન્સ છે. જી, પણ ભગવાને અને કુદરતે નિમિત્ત બનાયા. મારી તમારી કોઈ પહેચાન નથી, એક બે મિનિટ કદાચ પહેચાન. અને કલ્પના તો કરો, આટલા બધા એપિસોડ થયા, એમાં છેલ્લા 3 એપિસોડ સતત એક હર્ષ દીક્ષિત જાડેજા નાટ્યકાર, આની પહેલાનું રેડિયોલોજી પુસ્તક લખનાર સપનાબેન અને પોતે લેખિકા, અને આ ત્રીજો એપિસોડ આરજેનો. આવું 123 એપિસોડમાં ક્યારેય નથી થયું, કારણ કે અમે એક ફિલ્ડનું લઈ લઈએ ને પછી એ જ ફિલ્ડનું 10-15 એપિસોડ પછી કોઈને લઈએ, એની જગ્યાએ સતત 3 એપિસોડ અમે એક જ ટોપિકને લઈને ચાલી રહ્યા છે. તો ઘણા બધા ફોન મેસેજ આવ્યા કે શું લેવા આજે, અને ગયા એપિસોડમાં તો રેડિયોલોજી પુસ્તક વાળા હતા વગેરે વગેરે. પણ એક જ કારણ કે સરકારી નોકરી બધાને પસંદ નથી. માતા પિતાનો ફોર્સ હોય, કોઈ સ્કિલ બેઝ આગળ વધવા માંગતું હોય, કોઈ રાઇટર બનવા માંગતું હોય, કોઈ ડ્રામામાં, કોઈ આરજે. એ જ અમારો ધ્યેય હતો. એના કારણે જ અમે આરજે કોઈ શોધી રહ્યા હતા, અને તમે તો હતા જ મારી પાસે, પણ મને એ યાદ નહોતું. પણ મેં મોબાઈલમાં સર્ચ કર્યું
એટલે આરજે લખેલા જે નામ આવે 5-7 તો તમને મળેલી હતી એટલે ખ્યાલ હતું કે આ વ્યક્તિ એવી માહિતી આપશે જે બધાને ઉપયોગી થશે, અને મળેલી હતી એટલે એ પણ ખ્યાલ હતો કે આ છે ને ના નહીં પાડે અને સમાજને ઉપયોગી થવા ગમે ત્યાંથી સમય કાઢશે એવા વ્યક્તિ જી. એટલે તમે એક જ ફોનમાં યસ કહી દીધું તો બહુ મોટી વસ્તુ છે. કોઈ ટાઈમ ના આપે અથવા હોય તો એમ કે દેખાવ કરતા હોય છે કે હું બિઝી છું નેક્સ્ટ વીક કે વગેરે વગેરે. તો આવા બધા ઇન્ટરવ્યુ અમે લઈ રહ્યા છીએ, તો તમને ઇન્ટરવ્યુ લેવું હોય તો કોઈ એવું એક વ્યક્તિ કોણ હોઈ શકે જેનું ઇન્ટરવ્યુ લેવાની તમને મહત્વાકાંક્ષા હોય અને શા માટે? એટલે મને જોઉં તો મને તો એવું છે કે મને નવા લોકો સાથે મળવું અને પહેલેથી ગમતું, બટ મારા લિસ્ટમાં જે બાકી રહી ગયું છે એ છે અમિતાભ બચ્ચન. ઇન્ટરવ્યુ નહીં કહું, પણ મને એવું છે કે મને કોન્વર્ઝેશન કરવું ગમે. કે મને જો કદાચ 5 મિનિટ પડે, ઘણા બધા લોકોને એવું હોય કે કોઈ એવા લોકો સેલિબ્રિટી કે એને મળે તો એની જોડે ફોટો ક્લિક કરાવે કે ગમે, પણ મને હંમેશા એવું મારું રહ્યું છે કે મને કોન્વર્ઝેશન કરવું ગમે. એટલે રિસેન્ટલી હું તાપસી પન્નુને મળ્યો હતો, તો અમે લોકોએ લગભગ 15 થી 20 મિનિટ કોન્વર્ઝેશન કર્યું. અને એ એટલા માટે કારણ કે અમે લોકો વાત કરી રહ્યા હતા કે તમારે પણ ગુજરાતી મૂવી કરવી જોઈએ. તો એણે કહ્યું કે મને મરાઠી તો ફાવે છે પણ મને ગુજરાતી એટલી નથી ફાવતી, પણ હું ટ્રાય કરી શકું અને સારા એવા પ્રોડ્યુસર મળે કે સારા એવા જો હોય તો હું ડેફિનેટલી કરીશ. અને એ ટાઈમે મારી બાજુમાં હતા અભિષેક શાહ કે જેને હેલારો બનાવી છે. તો એમણે એવું કહ્યું કે નહીં, ડેફિનેટલી મારી પાસે એવી સ્ક્રિપ્ટ આવશે તો મેં વાત કરીશું. એટલે મને એઝ એ પર્સન અને એ વ્યક્તિ છે એ જાણવું વધારે ગમે. તો એટલે મને હજી એવું છે કે મને જો મોકો મળે તો ડેફિનેટલી મને અમિતાભ બચ્ચન જોડે છે એની જોડે મને ઇન્ટરવ્યુ કર્યો છે, એની જોડે વાત કરી છે, કોન્વર્સેશન કર્યું છે. જી, અમે અમારા હુનર ટોક શો ના ગ્રુપમાં આપનો એ વિડિયો તાપસી મેડમ સાથેનો, પછી આપે કોઈ પોડકાસ્ટ લીધું છે એ પણ અમે શેર કર્યું. અને એટલે ખ્યાલ આવે કે જયરાજભાઈ કોણ છે, થોડીક માહિતી પૂરતું અમે મૂકી તું. તમે જેમ થોડીક હિન્ટ આપો છો ને એવી રીતના અમે ઓડિયન્સને થોડીક હિન્ટ આપી. હા, ટીઝ કરતા રહેવું જોઈએ. હા, એટલે થોડીક આઈડિયા આવે. અહીંયા જોડાયેલા અથવા યુટ્યુબ પર ભવિષ્યમાં જે યુવા વર્ગ જોવાના છે કે જેને આરજે બનવું છે, તેમને તમે શું ગાઈડ કરશો કે માર્ગદર્શન આપશો? હું એટલું જ કહીશ કે ખાલી આરજે જ નહીં, તમારા લાઈફમાં કંઈ પણ જો બનવું હશે ને તો એક તો તમારે એને પાછળની ધગસ હોવી જોઈએ. તમારી પાસે કશું નોલેજ નથી, કોઈ વાંધો નહીં. તમારી પાસે ગાઈડન્સ નથી, કોઈ વાંધો નહીં. પણ તમારી પાસે એ લગન હશે, એ ધગસ, જો તમે એના એ કામ માટે જો પેશનેટ હશો ને તો રસ્તો આપોઆપ નીકળી જશે. અને બીજું એ કે જિદ્દી રહેવું પડશે. મને ઘણા બધા ફેલિયર્સ આવ્યા હતા, ઘણા બધા લોકો એવું પણ કહ્યું હતું. અને આપણે જેમ વાત કરી કે મોસ્ટલી આપણી કોમ્યુનિટીમાં એવું છે કે ગવર્મેન્ટ જોબ વધારે પ્રિફર કરે. મને ગવર્મેન્ટ જોબ મળતી પણ હતી, એ પણ સારી એવી જગ્યાએ BGVCL મને મળી રહી હતી, હું પાસ થઈ ગયો હતો, બટ મને આગળ નતું કર્યું. તો મેં એ રિફ્યુઝ કર્યું હતું. ત્યારે એના વિશે મેં વિચાર્યું જ નહીં. ફર્સ્ટ પ્રિલિમ હતી, મેં ક્લિક કરી નાખી હતી. પણ મને કરવું હતું, મને મારું જે પેશન છે ફોલો કરવું હતું. એટલા માટે થઈને મેં રાહ જોઈ કે મને જે કરવું છે ને એ જ હું કરીશ. અને એની પાછળ હું લાગી રહ્યો એટલે ગમે તે થાય કે મને કરવું છે તો આ જ કરવું છે, બીજું કશું જ નથી કરવું. એમ કેટલી ઓપોર્ચ્યુનિટી આવી, હું પ્રોફેસર બની શકતો હતો. અને ફિઝિક્સની તો હંમેશા આજે પણ હજી ડિમાન્ડ છે, ફિઝિક્સના પ્રોફેસરની. બટ અને એવું પણ નહોતું કે મને ફિઝિક્સમાં મને રસ હતો. મેં ડિસ્ટિંક્શન સાથે મારું માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું. પણ મને વધારે એવું હતું કે જે કહેવાય ને કે આત્મા તમારી સંતોષાય, તો મને આમાં મજા આવતી. અને એ જ્યારે તમને અંદરથી કામ કરવું ગમતું હોય, એ કામ તમે કરો ને તો ત્યારે તમને તમારું કામ ના લાગે, તમે એને એન્જોય કરો. એટલે જ્યારે પણ હું સવારે, અને મારો શો હતો સવારે 7 વાગ્યાનો, હું મોર્નિંગ શો કરતો 7 થી 12. આજ સુધીનો રેકોર્ડ છે અમારા સ્ટેશનમાં. એક સિંગલ દિવસ પણ એવો નથી બન્યો કે હું મારા સ્ટુડિયો પર 1 સેકન્ડ પણ લેટ થયો. કારણ કે મને કામ કરવું ગમે છે. એટલે હું બહાર ટ્રાવેલ કરી રહ્યો હોય તો પણ, રાત્રે જાગી રહ્યો હોય તો પણ, સવારે 6:30 વાગે સ્ટુડિયો મારે પહોંચવાનું છે. એટલે પહોંચવાનું જ છે. નવરાત્રીના સમયમાં સવારે 4-4, 5-5 વાગ્યા સુધી બહાર રહેવું પડતું હતું. રાત્રે પણ ઇવેન્ટ્સ હોતી હતી. અને 6 વાગે 7 વાગે તમારો શો કરવાનો છે. યુ હેવ ટુ પરફોર્મ યોર શો. તો એ તમને એટલા માટે ગમતું કારણ કે તમને કામ કરવું ગમે છે. એટલે જો તમે ગમતી વસ્તુ કરશો ને તો એના માટે તમને બધું જ મજા આવે લાગશે અને તમને કામ ક્યારેય બોર નહીં થવાનું. જી, બહુ સરસ વાત કરી તમે કે તમારા ઇન્ટરેસ્ટ છે, તમને રસ છે, એટલે તમે એમાં આગળ વધતા ગયા, અપડેટ થતા ગયા. રાઈટ. હા, રસના વિષયને જ તમારું પ્રોફેશન બનાવો તો તમે એમાં સફળતા જલ્દી મળશે અને તમને પોતાને પણ સંતોષ થશે. તો તમે આટલા બધા નિષ્ફળતા અને આટલું બધું
સ્ટ્રગલ સંઘર્ષ કર્યા પછી જ આરજે નું જે તમને ટેગ મળ્યું છે, નેમ ફ્રેમ મળી છે, મની મળી છે, એવો કોઈ કિસ્સો બન્યો કે જે તમને એવો સબક કે કંઈક જીવનમાં ઘણું શીખવાડી ગયો, એવો કોઈ કિસ્સો હોય તો શેર કરો પ્લીઝ. એટલે એવા તો ઘણા બધા કિસ્સા છે કે જેને મને ઘણું બધું શીખવાડ્યું, ઘણું બધું. પણ મને એવો કિસ્સો હું તમારી સાથે શેર કરીશ કે જે કિસ્સાના કારણે મને મારી જે કામ છે એ કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી છે એ મને સમજાય. તો હું જયારે વેરાવળ માટે શો કરી રહ્યો હતો ત્યારે મને અચાનકથી મારા શો પછી ફોન આવે છે અમારા કંપનીના ફોન પર, અને મારી જોડે વાતચીત કરે છે ભાઈ. લગભગ 10 મિનિટ જેવી વાત કરી અને એમને કહ્યું કે એ વેરાવળથી અમુક કિલોમીટર, લગભગ 60-70 કિલોમીટર એક ગામ છે, ત્યાંથી વાત કરે છે. હવે હું તમને એક રેડિયોની વાત કરું કે રેડિયોની છે ને અમુક લિમિટેશન્સ હોય કે એટલા ડિસ્ટન્સમાં તમે એ રેડિયો સાંભળી શકો. જેમ કે એક રેડિયો સ્ટેશન કોઈ ચાલતું હોય તો એની રેન્જ હોય કે 40 કિલોમીટરની રેન્જમાં તમને એ રેડિયો સ્ટેશન પકડાય, તમે સાંભળી શકો. પણ દરિયા કિનારો છે ને તો ત્યાં થોડો એવો તમને ગેપ મળે અને ત્યાં ફ્રીક્વન્સી ઘણીવાર તમે દૂર હોય તો પણ તમને મળે. તો એ લગભગ 60-70 કિલોમીટર ગામ એ કોઈ ગામ હતું અને જેમાં એ ભાઈ હતા, એ ડેલી મારો શો સાંભળતા અને એમને મને કહ્યું કે હું તમારો શો ડેલી સાંભળું છું, મને મજા આવે છે તમારો શો સાંભળવાની, તમે આ શો વિશે વાત કરો છો, તમે આજે આ વ્યક્તિ વિશે વાત કરી હતી. પણ એમણે પછી મને જે એક વાત કરી ને, વાત એ હતી કે મારી પાસે બીજું કોઈ જ સાધન નથી એન્ટરટેનમેન્ટનું કશું નહીં, અને એ બ્લાઇન્ડ હતા, એ આંખેથી જોઈ નતા શકતા. હા, તો એમણે કહ્યું કે તમે જે પણ બોલો છો ને, જે પણ વાત કરો છો ને, હું મારી મનની આંખોથી વિચારું છું ને એવું જોઉં છું, મને એ જ મારી પાસે સોર્સ ઓફ ઇન્ફોર્મેશન અને સોર્સ ઓફ એન્ટરટેનમેન્ટ છે. તો થેન્ક યુ મારી આંખો બનવા. એટલે જ્યારે આ વ્યક્તિનો ફોન આવ્યો ને ત્યારે હું બહુ જ ઇમોશનલ થઈ ગયો હતો અને મને ખબર પડી કે રેડિયોમાં સ્પેશિયલી ટફ એટલા માટે પણ છે કે તમે એક બંધ કમરો છે, રૂમ છે, અને રૂમમાં બેઠા બેઠા વાત કરો છો. તમને નથી ખબર કે સામેવાળો વ્યક્તિ સાંભળે છે કે નહીં, કોણ સાંભળે છે, ક્યારે સાંભળે છે, શું સાંભળે છે. પણ જરૂરી એ છે કે સવારે 7 વાગે જ્યારે હું ટ્યુન ઇન કરું છું, હું ગુડ મોર્નિંગ કહું છું, ત્યારે મારા કારણે કેટલા બધા લોકોની મોર્નિંગ ખરેખર ગુડ થઈ રહી છે. કેટલા બધા લોકોને એ વાત ક્યારેક કોને ક્યાં કનેક્ટ થઈ જાય છે એ ખબર નથી હોતી. અને એ જ્યારે મેં આ વાત સાંભળી ત્યારે મને ખરેખર વધારે મારી રિસ્પોન્સિબિલિટી સમજાણી. અને માર્વેલનું જે એક મૂવી છે સ્પાઈડરમેન, એમાં એક ડાયલોગ છે બહુ મજાનો કે વિથ એવરી પાવર કમ્સ રિસ્પોન્સિબિલિટી. એટલે તમારી પાસે જેટલી તાકાત છે એટલી તમારી પાસે જવાબદારી વધે છે. તો એ મને જવાબદારી સમજાઈ અને એ હું માનું છું અને મારો એવો હંમેશા પ્રયત્ન હતો કે મેં મારી જવાબદારી છે એને 100% નિભાવી છે. લોકોના પ્રેમ આજે મળ્યો એ જ મારા માટે વધારે મોટિવેશન. જી, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તમે નહીં માનો, અમે ગમે ત્યાં ટ્રાવેલિંગ કરીએ, જ્યાં સુધી રેડિયો રેન્જમાં હોય ને રેડિયો વાગે ને ત્યાં સુધી અમે બીજું કંઈ જ નથી વગાડતા. અને ગઈ સાલ જ પરમાર સાહેબના બર્થડેમાં મેં એમને રેડિયો ગિફ્ટમાં કર્યો, કારણ કે અને આખું ગાંધીનગર ફરી કેટલી જગ્યાએ રેડિયો શોધ્યા અને બધાની એક જ વાત હતી કે જો તમે આવા એરિયામાં રહેશો તો અહીં નહીં વાગે, ત્યાં નહીં વાગે, ગમે તેટલી સારી કંપનીનો લેશો તો નહીં વાગે. ઘણા એમ કીધું તમે ઘરે જઈને ટ્રાય કરો, વાગે તો એટલે ટેન્શન કેવું, બર્થડે ગિફ્ટમાં આપવાનું, ના વાગે તો સાચી વાત છે. તો પણ ફિલિપ્સ નો લીધો અને રિસ્ક ઉઠાવ્યો અને સરસ વાગે છે. અને એમના માટે ઘણી મોંઘામાં મોંઘી ગિફ્ટ આપી હશે પણ રેડિયો એમના માટે અનમોલ ગિફ્ટ છે. એટલા એમને ખુશી થઈ. અને રોજ આનાથી એક ફાયદો શું થાય ખબર છે? તમારા ઘરમાં રેડિયો હોય તો સ્ક્રીન ટાઈમ ઓટોમેટિક બધાનો ઘટી જશે. બિલકુલ 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 ઓટોમેટિક. એક બીજી વાત મારે તમારી સાથે શેર કરવી છે રાઈટ નાઉ, એ સમય, આ સમયની, અને આ એવો રેડિયો માટે અત્યારે કપરો સમય છે. કારણ કે અત્યારે ટ્રાન્ઝિશન ફેઝ આવી રહ્યો છે કે જ્યાં ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયાએ જે છે તમારું લિસનિંગ પાવર અને તમારી જે સ્ક્રીન ટાઈમ છે વધારી દીધો છે. જેના કારણે એ રેડિયોનો ચાર્મ ધીરે ધીરે હવે ઓછો થઈ રહ્યો છે. તો હવે જરૂરી શું છે કે, અને ત્યારે એવું હતું કે તમારી પાસે સોર્સ ઓફ એન્ટરટેનમેન્ટ તો ઘણું હતું, અને રેડિયોની મારી વાત એ આજે પણ એ છે. મને પણ એટલા માટે સાંભળવું વધારે ગમે, કારણ કે નેક્સ્ટ સોંગ કયું આવશે ને તમને ખબર નથી. અને એ જે સરપ્રાઈઝ એલિમેન્ટ રેડિયો આપે છે ને, એ આજે પણ એની યુનિકનેસ છે. અને હજી પણ જો રેડિયોને સસ્ટેન કરવું હોય, ઇન્ડસ્ટ્રીને સસ્ટેન કરવું હોય, કારણ કે હવે એવું થયું છે ઘણા બધા સ્ટેશન છે એ શટડાઉન થઈ રહ્યા છે જસ્ટ બીકોઝ ઓફ કે એ રિલેવન્ટ નથી આ સમયમાં. એટલે જો આ સમયમાં રિલેવન્ટ થઈ જશે તો મને એવું લાગે છે કે અગેન રેડિયો છે ફરીથી
બિગેસ્ટ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન જે ઓથેન્ટિસિટી છે અને ઇન્ફોર્મેશન પહોંચવાની વાત છે એ આજે પણ ફરીથી જળવાઈ શકે છે એ હું માનું છું. એકદમ સાચી વાત છે. તમારા ભૂતકાળની વર્તમાનની વાત કરી તો ભવિષ્યનું સપનું અથવા આવનારા 5 વર્ષમાં તમે તમારી જાતને ક્યાં નિહાળો છો? હું મારી જાતને એવી જગ્યાએ નિહાળું છું કે જ્યાં હું બહુ જ હેલ્થી લાઈફસ્ટાઈલ છે એ રહેતો હોય, મારી પાસે ફાઇનાન્શિયલ ફ્રીડમ હોય અને મારું ફેમિલી હોય ને મને જ્યાં પણ મને ફરવાનો એટલો શોખ છે ને રીડ કરવાનો એટલો શોખ છે. મારા ઘરમાં એક મોટી એવી લાઇબ્રેરી હશે. હું એવું ઈચ્છીશ એ લાઇબ્રેરી હોય લગભગ 1000, 2000, 5000 પુસ્તકોની અને જ્યારે પણ મને મન કરે ત્યારે હું વાંચી શકું. જ્યારે પણ મને એવું થાય કે હું રીડ કરું છું તો રીડ કરી શકું. જ્યારે પણ મને એવું થાય કે મારે વર્કઆઉટ કરવું છે, જ્યારે પણ મને એવું થાય કે મને ફરવા જવું છે, તો મને આ બધી ફ્રીડમ હોવી જોઈએ. હું મારા જાતને 5 વર્ષમાં એવા સ્ટેજ પર પહોંચવા માંગુ છું કે મને આટલી બધી ફ્રીડમ હોય. જી, બહુ સરસ વાત કરી. અને અમે અને જયરાજભાઈ વિરલસિંહ રાવલના એક કાર્યક્રમ કવિ કલાપી કલાકારોનું જે સ્નેહ મિલન હતું, કાર્યક્રમ હતું, એમાં મળ્યા હતા. ત્યાં અમે ઓળખતા નહોતા ને તો પણ જયરાજભાઈ જોડે ઝઘડો કર્યો હતો ને આજે ફરીથી એ જ બાબત પર ઝઘડો કરીશ કે ક્યારે એવું નહીં કહેવાનું કે મને મારો અવાજ નથી ગમતો. કેટલા વ્યક્તિઓને તમારો અવાજ ગમે છે અને તમારો અવાજ જ તમારી ઓળખ છે. એટલે ના, એ બિલકુલ તમારી વાત સાચી છે. અને એટલે હું એવું નથી કહેતું કે મને નથી ગમતો, બટ કેવું હોય કે તમે તમારી જાતને એટલા ઇવોલ્વ કર્યા હોય ને તો તમને હજી થાય કે હજી આ સારું નથી, આનાથી પણ વધારે સારું થઈ શકે. તો એ એટલા માટે થઈને તમને એક ખટકી એમ થાય કે ના ના યાર મને નથી સાંભળવું. મને ખબર છે કે આનાથી પણ વધારે મેં સારું સાંભળ્યું છે અને હું લોકોને સંભળાવી શકું છું. તો એટલા માટે થઈને એવું થાય. બાકી નથી ગમતો એ આ સેન્સમાં નથી ગમતો. નથી, તમારી વાત સાચી છે, પણ બધાની ચોઈસ અલગ અલગ હોય. બિલકુલ. મને તમારો અવાજ ગમતો હોય, ભલે તમને ના ગમતો હોય. જગતસિંહભાઈને મારો અવાજ કદાચ ના ગમતો હોય, પણ મને જગતસિંહભાઈનો અવાજ ગમતો હોય. એટલે ચોઈસ, બધાની ચોઈસ અલગ અલગ હોય છે. અને તમે આરજે બને એટલે સમજી લેવાનું કે આખી દુનિયાના લોકોને તમારો અવાજ ગમે છે. 100% હું માનું છું અને હું બહુ જ ગ્રેટફુલ છું કે બધા જ લોકોનો જેણે મારા કરિયરમાં સપોર્ટ કર્યો છે, મને એટલો સાંભળ્યો છે અને મને એટલા બધા લોકોના મેસેજીસ આવતા, કોલ આવતા. અને જે આજની તારીખે પણ મેં વેરાવળ છોડ્યાને લગભગ 3 વર્ષ થયું છે, પણ એ 3 વર્ષ પછી પણ ત્યાંના લિસનર્સ મને હંમેશા યાદ કરે છે, મને મેસેજ કરે છે, મને કહે છે કે તમે ગયા પછી બધું બદલાઈ ગયું છે, અમે તમને બહુ મિસ કરીએ છીએ, તમે પાછા આવી જાઓ ને. કારણ કે હું જ્યારે ત્યાં હતો ને, લેટ મી ટેલ યુ, મેં 4 વર્ષ 4.5 વર્ષ બહુ જ જલસા કર્યા છે અને એટલી બધી ઇવેન્ટ્સ કરી છે, એટલું બધું અલગ અલગ ત્યાં શરૂ કર્યું છે. આઈ એમ ધ ફર્સ્ટ વન કે અમે વેરાવળમાં મલ્ટીપ્લેક્સની શરૂઆત કરી. ઓહો, જી. અને એક નહીં, બે મલ્ટીપ્લેક્સ અમે ઇનોગ્રેટ કર્યા હતા ત્યાં. અમે ત્યાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ પ્રીમિયર અમે કર્યા હતા ગુજરાતી મૂવીઝ. જી. એટલે એવી ઘણી બધી એવી નવી વસ્તુઓ હતી કે જે કદાચ એ એરિયા છે ત્યાંના લોકોએ માણી જ નથી અને એમને જ્યારે મળી એ બધા જ લોકોએ એન્જોય કરી. અમે ફર્સ્ટ મેરેથોન કરી હતી સોમનાથ. જી. તો આવી ઘણી બધી વસ્તુઓ હતી કે જે ત્યાં ફર્સ્ટ ટાઈમ થઈ હતી. લોકોએ બહુ જ એટલો પ્રેમ આપ્યો અને એ એટલા માટે કારણ કે તમને ગમતું હતું ને એમનો પ્રેમ આજે પણ મળી રહ્યો છે, જસ્ટ બીકોઝ ઓફ રેડિયો. જી, 100% સાચી વાત છે. હુનર ટોક શો, આ શોના માધ્યમથી દર્શકોને શું સંદેશ આપશો અને આ હુનર ટોક શો નામ તમને કેવું લાગ્યું? એટલે મને તો નામ જે આ પડ્યું, તમે વાત કરી કે હુનર, તો મને ત્યાં જ હું તો 100% શ્યોર થઈ ગયું કે નહીં, મારે હુનર ટોક શોમાં ટોક કરવી છે, મને વાત કરવી છે. બહુ જ મજાનું વાત છે અને એ નામ જ સિગ્નિફાઈ કરે છે કે હુનર, તમારી પાસે હુનર એટલે કે કળા, જે કળા હશે એને ફોલો કરો, એને ફોલો કરશો, નામ મળશે. સરસ્વતી હશે તો લક્ષ્મીજી આપોઆપ આવશે. જી, બહુ જલ્દી લક્ષ્મી સુધી પહોંચવાનો રસ્તો બતાવી દીધો જયરાજભાઈ કે સરસ્વતી હશે તો લક્ષ્મી આવશે જ. એટલે જેટલા પણ કલાકારો છે એ કલાકારો બધા જ આ વસ્તુને બહુ સારી રીતે માને છે કે જો તમે સારી રીતે ઓનેસ્ટલી સરસ્વતીની પૂજા કરશો તો તમને લક્ષ્મીજી છે એ વર્ષે. જી જી જી, જગતસિંહભાઈ ઓપન સેશન સ્ટાર્ટ કરજો. આજના આપણા પ્રોગ્રામના ઓપન સેશન માટે આપણે જઈ રહ્યા છીએ. તો એક વિશેષ નોંધ કે વિષય અંગત અતિથિ વિશેષથી વાતચીત કરવી, બીજી કોઈ અંગત કે પર્સનલ વાતચીત કરવી એ પ્રતિબંધિત છે. જે
દર્શક એટલે કે મહેમાનોને અતિથિ વિશેષથી વાતચીત કરવી હોય એ રાઇઝ હેન્ડ કરી શકે છે. આઈ ગેસ મહેન્દ્રસિંહજી છે કંઈક પૂછવા જી માંગે છે. મહેન્દ્રસિંહ બાપુ, આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી. જય માતાજી. જય માતાજી. જયરાજસિંહ, એક તો આજે ડીજે અને મીડિયાના અને સાઉન્ડના અને બધા પોતે બીએસસી ફિઝિક્સ એટલે સમાવ આજે આપણો પ્રોગ્રામ મારે મિત્તલબાને પૂછવું છે કે આજે મતલબ કાંઈક તો જાદુની ઝબ્બી લાગી છે કે કોઈ ઇકો નથી, કાંઈ નથી. આજે સાઉન્ડ બહુ પરફેક્ટ છે એટલે મે બી આમની હાજરી કંઈક હશે લેપટોપથી. નકર દર વખતે કેવું પડે કે ભાઈ થોડોક પાછળ આનું ફલાણું બંધ કરો, ના કરો. ટુડે સમાવ બીકોઝ ઓફ આ પોતે આરજે છે, સાઉન્ડના એક્સપર્ટ હોય, બીએસસી ફિઝિક્સ એમએસસી ફિઝિક્સ કરેલું છે એટલે મે બી કઈ હિન્ટ આપી લાગે છે આજે. અને બાપુ આપણે વાત કરું તો આની સ્ટોરી ઉલટા તમે જે વાત કરી નથી ઉલટી હતી. જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એટલે અમને માઇકના એના થોડા ઇશ્યુ થઈ રહ્યા હતા, અવાજના ઇશ્યુ થઈ રહ્યા હતા. બટ એટલે કહેવાય તમે જે વાત કરી કે હા થોડો અનુભવ છે, અમારો અનુભવ લગાડ્યો તો એ બધું પ્રોપરલી થઈ ગયું વ્યવસ્થિત. એટલે આજે દેખાય છે તમારી હાજરી આમાં. મતલબ હું બધા એપિસોડમાં જો ઘણી મારે કેવું પડે, મિત્તલબાને કેવું પડે અને જે આમને કેવું પડે કે ભાઈ તમારું મ્યુટ રાખો કે તમારું પેલું બીજું ડિવાઇસને તમે બીજું કંઈક હેડ પ્લગ ઇન કરીને જુઓ. બંને ડિવાઇસ ચાલુ હોય તો આમાં ઇકો આવે છે ને એ બધું. આજે એવરીથિંગ વોઝ પરફેક્ટ. એટલે આરજે છે અમારી વચ્ચે એવું લાગે છે, સાઉન્ડ એક્સપર્ટ. અને બાકી તો તમારું બધું સાંભળ્યું, મેં જોયું. તમે હમણાં કંઈક પેલું એકાદું નાટક એનું પણ કંઈક વિડીયો જોયો. અને આમ તો બધા આરજે તમે કીધું એમ પેલા કોઈ બ્લાઇન્ડ એટલે આમ હાર્ટ ટચિંગ. એક જમાનામાં હું દુબઈમાં જોબ કરતો, અર્લી મોર્નિંગ ડ્રાઈવ કરવાનું જવાનું વર્કશોપ. મતલબ અર્લી મોર્નિંગ જયારે પહેલા શરૂઆતમાં પેલું હતું ને પેલું મુન્નાભાઈ નું લગે રહો મુન્નાભાઈ, ગુડ મોર્નિંગ મુંબઈ, બસ એવું જ. અમે સવારમાં પેલી રૂબી ભાટિયા હતી, બીજી એક પાકિસ્તાની આરજે સોફી કરીને હતી. સવારમાં એનો વોઇસ સાંભળતા ગુડ મોર્નિંગ દુબઈ. અને પછી બધા નવા હિન્દી હિટ્સ ને એક માતમ હતું. 1 કલાકનો ડ્રાઈવ હોય એ આપણને બહુ હળવું થઈ જાય. થોડી વચ્ચે ગીત બધા હિટ સોંગ મૂકે ને વચ્ચે બધી કરંટ આ છોકરીઓ બધી મતલબ બહુ એકદમ લાઇટ મૂડમાં સારી વાતો કરે. એટલે આખો દિવસ તમારો છે ને શરૂઆત સારી થાય તો આખો દિવસ તમારો ખુશનુમા જાય એમ. એટલે આ બધા આરજે લોકોનો બીજો હિડન રોલ હોય ને એ બધા બહુ ઘણા હોય. માણસ ગમે એવો કંટાળેલો થાકેલો હોય ને પછી તમારી પાસે 2 મિનિટ સાંભળે એટલે મૂડ ચેન્જ થાય. એટલે ધેટ ઇઝ સમથિંગ. મતલબ કંઈક યુનિક સેવા તમે લોકો સમાજને આપો છો. ધેટ ઇઝ અ બિગ થિંગ્સ. અને આગળ વધો, બહુ સેલિબ્રિટી થાય. કપિલ શર્મા જેવું તમારે મતલબ એકદમ બધા સેલિબ્રિટીઓ લાઈન લગાડે કે મારે એક દિવસ જયરાજભાઈના પ્રોગ્રામમાં હાજરી થવું. ઇટ વિલ બી અ પ્રાઉડ ફીલ થાય. એવી હાઈટે પહોંચ્યું, એવી શુભેચ્છા, આશીર્વાદ અને જય માતાજી. હું પરિચયમાં મહેન્દ્રસિંહ ચુડાસમા, યુએસએ કનેટિકટ થી બોલું છું હું. અને યુએસ એરફોર્સમાં સેવા આપું છું. અને તમે બીએસસી એમએસસી ફિઝિક્સ કીધું, થોડુંક અમારું પણ ઇનડાયરેક્ટલી બધું આ બધું ફિલ્ડ છે. પ્રોપલ્ઝલ અમે એરોસ્પેસમાં જે પ્રોપલ્ઝલ ટેકનોલોજી મને એ સમય છે ને એસ્ટ્રોફિઝિક્સમાં બહુ જ શોખ હતો. મને એવું હતું કે કદાચ હું જો આગળ વધીશ ને તો હું એસ્ટ્રોફિઝિક્સ કરીશ. હા, એટલે આ બધી વસ્તુ પ્રોપલ્ઝન એરોસ્પેસમાં જે થર્સ્ટ લાગે અને ઊંચાઈ જાય એ બધામાં ફિઝિક્સ ઇઝ બિહાઇન્ડ. એટલે અમે એ ફિલ્ડમાં છીએ. એટલે ચલો તમે આખું ડાયવર્સિફાઈ કરીને અગેન યુ આર ઓન વેરી ગુડ. મતલબ ડીજે બનવું અને રેડિયો જોકી બનવું ઇઝ અ બિગ ઓપોર્ચ્યુનિટી અને તમે એમાં સક્સેસ થઈ રહ્યા છો. જય માતાજી. જય માતાજી. તમારી વાત સાંભળીને પણ બહુ મજા આવી અને જે તમે વાત કરી બિલકુલ. પણ એક વારે વસ્તુ બીજી સાઈડ બતાવી છે, શેર કરવી છે રેડિયો જોકીની. જે તમે જ્યારે શો કરતા હોય કે જ્યારે તમે રેડિયો પર હોય ત્યારે ઘણી બધી વાત એવી છે અને ઘણી બધી તમારી પર્સનલ લાઈફ પણ હોય છે જે બધાને તમારે સાઈડમાં રાખીને લોકોને જે ઇન્ફોર્મેશન આપવાની છે, એન્ટરટેનમેન્ટ આપવાનું છે. ઘણી વાર એવું થાય કે તમારું મન નથી તો તમે આજે એમ ના કહેશો કે હું આજે શો નહીં કરું.
તમે ગમે તેટલા તમારું બ્રેકઅપ થયું હોય કે ફેમિલીમાં પ્રોબ્લેમ ચાલતા હોય, વાઇફ જોડે શો ઝઘડો મસ્ટ હોય, ગો ઓન, વોટએવર. પેલું રાજ કપૂર નું પિક્ચર હતું ને, મેરા નામ જોકર, શો યસ યસ મસ્ટ ગો યસ. ઓન, તો શો શો મસ્ટ મસ્ટ ગો ગો ઓન. ઓન. અને એ સામેવાળા વ્યક્તિને પણ ના ખબર પડવી જોઈએ કે તમારી લાઈફમાં શું થઈ રહ્યું છે, કારણ કે એ તમારી પર્સનલ લાઈફ છે અને આ તમારી પબ્લિક ફિગર છે, પબ્લિક લાઈફ છે. તો યુ મસ્ટ બી, તમને જે તમારા રિસ્પોન્સિબિલિટી છે એ તમારે પૂરી કરવી જ પડે. જી અને આ ઘણીવાર અમે બધા જ લોકો એવું ફેસ કર્યું છે કે તમને નથી ઈચ્છા, બટ યુ હેવ ટુ ડુ ઇટ, અને બહુ જ ગ્રેસિયસલી તમે એ વસ્તુને કરો. એટલે આ એક અલગ મજા છે બીઇંગ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી. જી થેન્ક યુ ચુડાસમા સાહેબ. જયરાજભાઈ ચુડાસમા સાહેબ રેગ્યુલર અમેરિકાથી કાર્યક્રમને સમય આપે છે અને અરે વાહ. આ સામાજિક કાર્યકર્તા છે અને મેં પરિશ્રમથી પ્રગતિ, ઓક્સિજન, હુનર ટોક શો કોન્સેપ્ટ બદલતા ગયા, એમનું માર્ગદર્શન લેતા ગયા બધી આજે જગ્યાએ. લકી છો સમાવ, આજે મારે એકચ્યુઅલી એરફોર્સ, અમારે આજે ફાઇટર પ્લેન નું એસેમ્બલી ના ઓલામાં જી પણ આજે મીટિંગ વહેલી પૂરી થઈ ગઈ. અધરવાઇઝ ત્યાં અમને મોબાઈલ કે વિડીયો કોલ એલાઉડ ન હોય. જી when we are on the મતલબ એરફોર્સ ના ફિલ્ડમાં જ્યારે અમે હોય ને, બધા સેન્સિટિવ રાઈટ રાઈટ રાઈટ. પ્રતિબંધિત એરિયા હોય બધા, એટલે મેં કાલે દીકરીને કીધું હતું કે કદાચ વેલ જો જોઈન નહીં મીટિંગ કરું, પૂરી મને મેસેજ આવી ગયો. બટ somehow I am lucky I have joined today. ના, અમે પણ ગ્રેટફુલ છીએ કે તમે આવ્યા અને તમારી જે વાત છે શેર કરી, અને અમને પણ એટલું જ ગમ્યું. તમારો આભાર કે તમે અમારી સાથે જોડાયા. જી જી થેન્ક યુ. જી, હવે જે કોઈ દર્શકોને અતિથિ વિશેષથી વાત કરવી હોય તો રાઇઝ હેન્ડ કરી અને વાત કરી શકે છે. જો રાઇઝ હેન્ડ કરતા ન ફાવે તો માઇક અનમ્યુટ કરી અને પોતાનો પરિચય આપી વિષયંગત વાત કરે. હર્ષાબા ને મૂળીનું કનેક્શન છે ને, એટલે એમને બોલવા દો. જી મૂળીનું ગૌરવ. બિલકુલ બિલકુલ 100%. જી બા સાહેબ, હર્ષાબા ઝાલા. જય માતાજી, સર્વેને મારા ખૂબ ખૂબ અભિનંદન. અમને પરમાનો દીકરા હોય તો ચુડાસમા સાહેબ ગૌરવ તો હોય જ ને. હું પોતે મૂળીની દીકરી છું તો અમને તો એટલે કીધું તમારું મૂળીનું ગૌરવ, એટલે જ મેં કીધું હર્ષાબાને પહેલા બોલાવી લો વચ્ચે, આપણા પોઝિટિવ દીદીને. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ અભિનંદન બેટા આપને. બહુ આનંદ થયો આપને આજે મળીને. અને મિત્રબા થેન્ક યુ સો મચ, આપણા પરિવારના ને આપણા પરમારના દીકરાને. બહાર દઈને બોલું છું. ઘરઘરારું થઈ ગયું ને. જી હું વચ્ચે મેળા મારે રાખું છું દીકરીને. હું મિત્તલબાને જયારે પણ ઘરના લાવે ને ત્યારે આ ઘરના ભુવા ને ઘરના ડાકલા આમ નામ ચલાવે છે. હું એમને ટોન્ટ મારે રાખું છું ઘણી વાર. મારા ઘરમાં એટલે પેલું કહેવાય ને કે ઘરના જેટલા બધા લોકો એટલા ટેલેન્ટેડ છે ને કે ઘરના નથી ખોટતા, એવું છે. જી You are deserving. You are deserving. I'm just kidding. બિલકુલ બિલકુલ. આ તો આપણે મજાકની વાત છે, બેઘડી આનંદ. બાકી આપણે બધા જાણીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન. મારો પરિચય હું આપી દઉં. મારું નામ હર્ષાબા ઝાલા છે. મૂળીની દીકરી છું. મોટા અંકેવાડિયા મારું મૂળ ગામ છે. હું હાલ ગાંધીનગર છું. ખૂબ અભિનંદન અને ખૂબ આનંદ થયો આજે આપને અહીંયા મળીને. ખૂબ જીવનમાં પણ ખૂબ પ્રગતિ કરો અને માતાજીને માંડોરે દાદાને પ્રાર્થના કે તમારી જે પણ સપનાઓ છે, જે પણ કંઈ છે, તમારા માતાજી પૂરા કરે. માંડોરે દાદા સદાય તમારા આશીર્વાદ તમારી સાથે રહે. થેન્ક યુ સો મચ. જય માતાજી. થેન્ક યુ સો મચ હર્ષાબા દીદી. જયરાજભાઈ, હર્ષાબા પણ આપણા અતિથિ વિશેષ રહી ચૂક્યા છે. ઘણા બધા મહિલાઓને હેલ્પફુલ થાય છે, બહુ બધાને મદદ કરે છે. અને ચુડાસમા સાહેબે અને અમારા હુનર ટોક શો પરિવારે એમને પોઝિટિવ દીદી નામ આપ્યું છે, કારણ કે હંમેશા એ કાર્યક્રમના પોસ્ટર અને લિંક બધા જ ગ્રુપમાં શેર કરે છે. કારણ કે ક્યાંય પોસ્ટરમાં એમનું નામ નથી, ફોટો નથી, કોઈ કમિટીમાં એ નથી, છતાં એક નિસ્વાર્થ ભાવે સારી વસ્તુને શેર કરી રહ્યા છે. અને એટલે એવા જ લોકોની જરૂર છે ને સમાજને, કે જે સારી વાત છે એ સારા સાચા લોકો સુધી પહોંચાડે બસ. અને આમાં કશું જ આપણું કોઈનું કશું કઈ જવાનું છે નહીં, કે કોઈને મૂકી નથી જવાનું. અને કહેવાય છે કે તમે જો એક સારું કામ કર્યું છે ને, ખાલી એક વાત કોઈ સારા વ્યક્તિ સુધી પહોંચી ગઈ, અને નથી ખબર કે એ એક વાત એક ફોરવર્ડ છે, કદાચ કોઈની આખી જિંદગી બદલી નાખી, અને જેને આપણે આખી આજીવન છે આભારી રહી. સાચી વાત. હર્ષાબા દીદી, તમને જાણીને શોક લાગશે
કે મેં જયરાજભાઈ જોડે કન્ફર્મેશન લીધું ને વાત કરીને તમારા ઘરે હિંચકામાં બેસીને વાત કરી લીધી, પણ મેં એમને જણાવ્યું નહોતું. અગેન હવે એટલે ઘરઘરારું વાત થઈ ગઈ. જી, અમે એક બેસણામાં જવાનું હતું એટલે હું એમના ઘરે ગઈ હતી અને એ થોડાક કામમાં હતા એટલે હું એમના હિંચકે બેસીને સર્ચ કરતી હતી આરજે ને. પછી મેં જયરાજભાઈ જોડે વાત કરી લીધી, કન્ફર્મેશન થઈ ગયું, પણ એમને વાત નથી કરી કે તમારા ઘરે બેસીને જ ડિસિઝન આવી છે. અત્યારે લાઈવમાં કહી રહી છું. પણ આજે તો પછી મેં પોસ્ટ જોયું એટલે મને બી સરપ્રાઈઝ મળી, તો મને પણ આનંદ થયો ને. પહેલેથી ખબર હોત તો આટલી ખુશી ન થાત એમ. જી એટલે આ સમયમાં એ છે સરપ્રાઈઝ ની જ મજા છે, એકબીજાને સરપ્રાઈઝ આપતા રહીએ. જી ચુડાસમા સાહેબ આપને એક વાત જણાવું કે મારા ઘરમાં વહુ છે ને, અમારા તમારા ચુડાસમાના જ દીકરી છે. હું જી એટલે આ ટર્ન ટુ અરે બેક વાહ, આવે બહુ એવું ને. આનંદની વાત છે. આ તો હવે ચુડાસમા ને પરમાર ને બધું આમ ઝાલા ને અંકેવાળિયા ને બધા કનેક્શનો વધતા જાય છે બધા. ખુશીની વાત છે. અને મૂળ ગામ એમનું વેકરી છે, હાલ બરોડા એમના પપ્પા લોકો રહે છે. હા હા, અને તમે તો અમારા ભાવનગર જ્વેલ્સ બધા ઘણા જૂના કનેક્શન છે, એટલે ગાંધીનગર આવશું તો મળશું. શ્યોર, આ વખતે ચોક્કસ. મોસ્ટ વેલકમ. અને મારું I સેક્ટર guess, 1 માં ગાંધીનગર sorry માં to આવો ને interrupt you guys, પણ જયરાજસિંહ છે એ પણ ક્યારના અમે એમને હાથ રાખ્યું છે, એમને પણ કદાચ પૂછવું છે. હા, એક જ સેકન્ડ. ગાંધીનગર માં આવો ને એટલે સેક્ટર 1 માં મારું ઘર છે, એટલે એન્ટર થાવ એટલે પહેલા જ મારું ઘર આવે. મિત્તરબાનું છેલ્લું આવશે. અમે ગોતી લેશું, એ ચિંતા નહીં કરો. મિત્તરબાનું છેલ્લું આવે એમ કહું છું. જી થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. સોરી હા સર. થેન્ક યુ. જી, હવે I guess મારા નામે જયરાજસિંહ બાબુ આપ. જય માતાજી. જયરાજ જાડેજા ભાતેર, હાલ ભાવનગર થી રાજપૂત શક્તિ મેગેઝિનના પ્રતિનિધિ તરીકે સેવા આપું છું. અને આ તો આપણો ઘરનો ડાયરો છે એટલે બધા ચર્ચા કરે તો કઈ એમાં વાંધો નથી. જયરાજભાઈ, બધો પરિવાર જ છે આમાં. 100% આપનું કામ ખૂબ ગમ્યું, કારણ કે હું ભાવનગર રહું છું. ભાવનગર છે ત્યાં નાટક ને એવું અમારે બહુ આવે છે, અને અમે ઘણી વખત જોવા જાય છે નાટકો, ગુજરાતી પિક્ચરો. તો આપણા સમાજના અમે જયારે જોતા હોય ને અભિનય ખૂબ સરસ બધા કરતા હોય છોકરાઓ. અત્યારની નવી પેઢી એમ થાય કે આપણે એમ થાય કે આટલી બધી નવી પેઢી અને કેવો સરસ અભિનય કરતા હોય, ત્યારે આપણે એક ખટકતું હોય કે આમાં આપણો સમાજ હોય તો એમ આપણા સમાજને આપણે એમાં જોવા માંગતા હોય. તો એ ફિલ્ડ આપણે જે તમે પસંદ કર્યું છે એના માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે ટોળામાં રહેલા એક સરખા માણસ બનવું એના કરતા કંઈક અલગ, તમે જેમ કીધું એમ કે નોકરી કે એવું બધું નહીં, પણ આ એક ટોળાથી અલગ વસ્તુ થઈ તમારું જે ફિલ્ડ છે એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ એ ક્ષેત્રમાં આગળ વધો, પ્રગતિ કરો અને સમાજના દીકરા દીકરીઓને પણ આ ફિલ્ડમાં માર્ગદર્શન આપી અને એમાં લઈ જાઓ એવી આપને વિનંતી છે. ચોક્કસથી. એટલે હું તમને મને જણાવતા બહુ ખુશી થશે કે ભાવનગરમાં ઘણા બધા એવા મારા મિત્રો છે જે આપણા સમાજના છે અને બહુ જ સારું એવું કામ કરી રહ્યા છે આ ક્ષેત્રે. જિજ્ઞાબા રાણા કરીને છે જે એ ત્યાંના છે, અને જિજ્ઞાબા જે છે એ હાલ અમદાવાદ ગાંધીનગર છે એ જોબ કરી રહ્યા છે, ગાંધીનગર શિફ્ટ થઈ ગયા છે. હમણાં એમનું પણ નાટક હતું. એ સિવાય શક્તિસિંહ પરમાર એ ઘણા સમયથી ત્યાં નાટ્ય ક્ષેત્રમાં અને આ ક્ષેત્રમાં છે એક્ટિવ છે. બહુ સારું એવું કામ કરે છે, બહુ સારા એવા વક્તા છે, સારું એવું લખે છે. એટલે મને બહુ ખુશી થાય કે આવા જે બી ટાઉન સિટી છે ત્યાં ઘણા બધા એવા લોકો છે, અને જે આપણા માટે ગર્વની વાત છે કે આપણા સમાજના છે ને એ આ જે ઓળખ જે છે બરાબર છે એ જાળવીને રાખે છે. નાટ્ય ક્ષેત્રે તમે કોઈ પણ વ્યક્તિને એવું વાત કરો કે ભાવનગરમાં એટલે સૌથી પહેલા નામ આવે છે કે શક્તિસિંહ પરમાર અને એમની ટીમ છે એ જ પરફોર્મ કરે છે. આટલા વર્ષોથી એ નાટકની પરંપરા છે એ જાળવી રહ્યા છે, તો એ બહુ જ આપણા માટે ગર્વ. મારા પરિચયમાં છે જિજ્ઞાબા રાણા છે, મારા પરિચયમાં છે. શક્તિસિંહભાઈ તો નથી પરિચયમાં, પણ આમ એમનું કામ સરસ છે ટૂંકમાં. બિલકુલ સરસ. થેન્ક યુ સો મચ જયરાજસિંહ બાપુ. જયરાજસિંહ બાપુ અને રાજપૂત શક્તિ મેગેઝિન પણ અમે જ્યારથી ઓનલાઈન વેબિનાર કરીએ છીએ ત્યારથી અમારી સાથે સંકળાયેલા છે, અને દરેક અતિથિ વિશેષનું આર્ટિકલ ફોટો સહિત એકદમ નિઃશુલ્ક
આલેખન રાજપૂત શક્તિ મેગેઝિનમાં કરે છે, એટલે ઘણા બધા વ્યક્તિઓ સુધી આપની માહિતી પણ પહોંચે એવા પ્રયત્ન હોય છે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ બાપુ, મારા નામેરી. અને મને એવું છે કે જયરાજસિંહ જેનું નામ હોય એ બધા આવા જોઈએ. જી, સામાજિક સોશિયલાઇઝ. જી યસ. ગાયત્રી બા એ પૂછવા માંગે છે. નેક્સ્ટ ગાયત્રી બા. જય માતાજી, મારું નામ ગાયત્રી બા પરમાર છે એન્ડ મારું મૂળ ગામ મૂડી છે. મારો ક્વેશ્ચન એ હતો કે તમે આરજે બન્યા જ્યારે, તો ત્યારે તમારો ફર્સ્ટ ડે કેવો ગયો હતો? લાઈક ઓન એર તમારો ફર્સ્ટ ડે કેવો હતો? મારો ફર્સ્ટ ડે હતો કે હું લિટરલી છે ને હું થરથરી રહ્યો હતો આમ. અને મને ડર એ હતો કે ડર મને એ વસ્તુ હતો કેવો જશે, કેવી રીતે જશે એ નથી ખબર. કારણ કે હું ડેમ કોન્ફિડન્ટ હતો, મેં મારી જાતને ત્યાં મેનિફેસ્ટ કરેલી હતી હજારો વખત કે હું રેડિયો સ્ટેશન પર બેઠો છું, આમ મારું ફેડર છે અપ કરી રહ્યો છું, સોંગ ચાલુ થાય છે, હું મારી વાત જે છે એ કરી રહ્યો છું. તો મેં હજારો વખત એ મારા માઇન્ડમાં જે આખી સિચ્યુએશન છે વિઝ્યુલાઇઝ કરી હતી, મેનિફેસ્ટ કરી હતી. અને જેના કારણે જ મને મારી જે ડ્રીમ જોબ છે મળી હતી. એટલે થોડો એવો ટેરિફાઈંગ હતો, બટ એ બહુ જ મજાનો હતો. એટલે એવું નતું મારા માટે કે ભાઈ મેં તો ક્યારેય ધાર્યું જ નતું કે આવું કઈ થશે. મેં તો ધાર્યું હતું, એક નહીં 1000 વખત ધાર્યું હતું કે મને આ કરવું છે, આવી રીતે જ કરવું છે. અને મેં મારી જાતને તે જોયેલી, એટલે મારા માટે એ ઈઝી વાળી હતું. એક સપનું જે છે ને પૂરું થવા વાળી વાત હતી. તો એ બહુ જ મજાનો દિવસ હતો. જી થેન્ક યુ. થેન્ક યુ ગાયત્રી બા. પરિચય ગાયત્રી બા પરિચય નો આપ્યો. આપ્યો સર, એને કીધું ગાયત્રી બા પરમાર મૂડી એવું. ના પણ એને શું કરી રહ્યા છે કે શું નહીં એવું નથી ખબર ને. હા બોલો ગાયત્રી બા, તમે શું પ્રોફેશન ને વાઇસ. એજ્યુકેશન વાઇઝ હું હાલ બેચલર્સ ઓફ આર્ટ્સ કરું છું, સેકન્ડ યરમાં છું ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી. ઓકે સુપર. અને મિત્તલબા ના દીકરી છે. અચ્છા, વાહ. ચુડાસમા સાહેબ ને એ જ સાંભળવું તો. ચુડાસમા સાહેબ એટલે જ મીડિયામાં કરે છે લગભગ મારા ખ્યાલથી, ઇફ આઈ ડોન્ટ મેક મિસ્ટેક્સ. શી ઇઝ સ્ટડીંગ ઇન મલ્ટીમીડિયા કે બીએ કરી રહ્યા છે. બીએ કરે છે. બીએ કરી રહ્યા છે જી. અચ્છા, હા. એટલે કારણ કે જો એવું છે કે હું રેગ્યુલરલી મારે હમણાં થયું છે કે છેલ્લા 1 મહિનાથી જર્નલિઝમ અને રેડિયો ડિપાર્ટમેન્ટ છે ત્યાં મારા લેક્ચર્સ હોય છે. જી. તો મહિનામાં 1-2 વાર તમારે ત્યાં જવાનું, એટલે ત્યાંના જેટલા પણ સ્ટુડન્ટ હોય તો મને ખબર જ હોય, ખ્યાલ જ હોય ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવે હોય તો વાત કરી. જી થેન્ક યુ ગાયત્રી બા. જી હવે કોઈ નેક્સ્ટ દર્શકોને વાતચીત કરવી હોય અતિથિ વિશેષથી, અને જો પ્રેઝન્ટ કરતા ન ફાવતું હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી આપનો પરિચય આપી વિષયંગત વાત કરી શકો છો. ત્યાં સુધી મારો એક પ્રશ્ન તો નથી, કદાચ આમ તમે આમ આરજે ના જે તમારી સીટ ઉપર બેઠા હોય સવારે અને આમ કઈ રીતના બોલો? અત્યારે ઘણા બધાને એવું હશે કે આ જયરાજજી કઈ રીતનું બોલતા હશે, શું બોલતા હશે, એક આમ સાંભળવાનો આનંદ થાય. એટલે કદાચ વાતો તો ઘણી કરી છે પણ તમને સાંભળવા છે, કઈક બોલી બતાવો એટલે આઈડિયા આવે કે આરજે કઈ રીતના બોલતા હોય છે. ઓકે, તો હું મારા શોની શરૂઆત કેવી રીતે કરતો હતો, હું પ્રયત્ન કરું કે હું એવી રીતે એને ન્યાય આપી શકું. નમસ્કાર, વેરી ગુડ મોર્નિંગ. તમે સાંભળી રહ્યા છો 93.5 ટોપ એફએમ અને મારું નામ છે ધીરાજ. આજની શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆતની સૌથી મજાની વાત એ છે કે જ્યારે હું આજે ઓફિસ આવી રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક લેડી જે છે એ ઠંડી હતી અને ઠંડીમાં પણ એમનું ડેલીનું જે સફાઈનું કામ છે કરી રહ્યા હતા. એટલે આપણને એમ થાય કે આપણે તો સવારે ગોદડામાં ઉઠ્યા હોય, આમ થરથરતા હોય કે શું કરવું ને શું ના કરવું, વોકિંગ કરવા માટે જવું કે ના જવું, આપણું રૂટીન કામ કરવું કે ના કરવું. પણ જયારે આવા લોકોને આપણે જોઈએ ને ત્યારે આપણા લોકોને એવું મન થાય કે ભાઈ સાહેબ, ડ્યુટી ઇઝ ફર્સ્ટ. અને એટલા માટે પણ હું પણ તમારી સાથે ઠંડીમાં પણ જો અત્યારે જેકેટ ઓઢીને સ્ટુડિયોમાં બેઠો છું, તમારી સાથે વાત કરી છું, એટલે કામ પહેલા બાકી બધું થતું રહેશે. તો એક કામ કરો કે કામની સાથે સાથે મજાના ગીતો એન્જોય કરો. તમારા માટે નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે પાછા મળીએ છીએ વાત કરીએ છીએ કે આજે આપણા શહેરમાં શું શું થઈ રહ્યું છે, શું રવિવાર છે. ત્યાં સુધી સ્ટે ટ્યુન વિથ અસ 93.5 ટોપ એફએમ તમે સાંભળી રહ્યા છો. મારું નામ છે ધીરાજ. હasta la vista, બાય બાય. થેન્ક યુ સો મચ. વાહ જગતસિંહ, બહુ સરસ ક્વેશ્ચન હતો અને સાંભળવાની મજા આવી. તમે બંધ થઈ ગયા તેમ કે ચાલુ રાખો ને. થેન્ક યુ.
થેન્ક યુ કે તમને લોકોને મજા આવી છે. તમે બંધ થઈ ગયા ને તો અહીંયા અમારી લાઈટ બંધ થઈ ગઈ. જી જી કરંટ ઓછો થઈ ગયો ને ત્યાંનો. જી જી જી, હવે પછી કોઈ દર્શકોને વાતચીત કરવી હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપનો પરિચય આપી વાત કરી શકો છો. જય માતાજી, નમસ્કાર. જી, આપની રજા લઈને મારી રજૂઆત કરું છું. 123માં શોમાં કવિ કલા પરિશ્રમથી પ્રગતિ, જે જૂનું નામ હતું હુનર ટોક શો, નવું નામ છે. અને હું ઘણા સમયથી આ તમારો કાર્યક્રમ જોઈ રહ્યો છું. મિત્તલબા, વાસુદેવસિંહ, જગતસિંહજી, એમને અભિનંદન. હવે મૂળ વાત આજના કાર્યક્રમ ઉપર. આરજે જયરાજ કવિ કલાપી કલા વિકાસ મંડળના ઉપપ્રમુખ છે. અને જે રીતે રેડિયોમાં ટાઈમસર સવારે 6:30 વાગે આવતો હતા, જે કલાપી કલા વિકાસ મંડળના ઉપપ્રમુખ તરીકે એમણે દરેક કાર્યક્રમમાં 100% એમનું કાર્યક્ષમતા બતાવી છે. એટલે એમનો આભાર. વાત રહી એમને એક્ટિંગની. હમણાં જ 6 દિવસ પહેલા જ રવિવારે મેં નાટક જોયું એમનું, ટોબા ટેક્સિંગ. એટલે જ્યારે અમે કવિ કલાપી કલા વિકાસ મંડળ બનાવ્યું ત્યારે અમે એવું કે રાજપૂત કલાકાર, સાહિત્યકાર, લેખકોને મંચ આપવું, એમને પ્રમોટ કરવા. અને આરજે જયરાજની એક્ટિંગ મેં જે જોઈ 1.5 કલાક, મને એવું લાગ્યું, ને લગભગ મારા પ્રિડિક્શન બહુ સાચા પડતા હોય છે. ભવિષ્યના કદાચ સંજીવ કુમાર થાય તો એ આપણા માટે ગર્વની વાત હશે. એમની એક્ટિંગમાં એટલું ડીપ મેં જોઈ. અને આખી ઓડિયન્સ અને એમનો શોમાં દરેક એક્ટર જોરદાર એક્ટિંગ કરી હતી. એટલે એમની જોડે વાળા બી જોડે એક્ટિંગ જોરદાર હતી. જો સેજ બી ડલ હોત ને તો હું તમને આ શબ્દો ના બોલી શક્યો હોત. એટલે જોરદાર એક્ટર છે આરજે જયરાજ, આરજે મમતા, આરજે અજયસિંહ ચુડાસમા. કલાપી ફિલ્મના નવા હીરો છે આપણા યશરાજસિંહ વાઘેલા, એમનું ફિલ્મ બી ગયું. એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, રાજપૂત સમાજનો આભાર કે કવિ કલાપી કલા વિકાસ મંડળ કે જે મિત્તલબાબી એમના સભ્ય છે અને દરેક કાર્યક્રમમાં હાજરી હોય છે. ગયા પ્રોગ્રામમાં મિત્તલબાએ કેવી રીતે તમે બની શકો ટ્રેનર, મોટિવેશન, એના ઉપર સ્પીચ આપી હતી. આજે જયરાજની મોટિવેશન સ્પીચ આપી હતી કે કેવી રીતે આજે ઇન્ડસ્ટ્રીમાં તમે એક્ટિંગમાં જઈ શકો. એટલે અમે તો આભાર માનીએ છીએ આ કાર્યક્રમનો. અને કવિ કલાપી કલા વિકાસ મંડળ જો ખબર ના હોય તો ફંડ, સ્ટેજ અને આ બધા પ્રોગ્રામ કરતું હોય છે. અને મિત્તલબાનો એક આભાર ફરીવાર માનું છું કે જ્યારે છેલ્લે કવિ કલાપી વિકાસનો પ્રોગ્રામ કર્યો અમે જૂન મહિનામાં, ત્યારે અમે વિનંતી કરી હતી કે ભાઈ આરજે જયરાજ એમના શોમાં તમે અચૂક લેજો. આ મેં વિનંતી અમે પાળી. એટલે માટે તમારી ટીમનો હુનર ટોક શોનો આભાર. પણ હું થોડો ભિક્ષુક ટાઈપનો માણસ છું, એટલે બીજા 2 નામ રજૂ કરું છું. યશરાજસિંહ વાઘેલા, જેમનું ફિલ્મ કલાપી આવ્યું છે, એમને બી શોમાં બોલાવજો. અને આરજે મમતા, એ બી બહુ સારી ડેડિકેટ દીકરી છે. આરજે મમતાબા જાડેજા, જયરાજસિંહ જોડે નંબર મળી છે. આ બંને દીકરા દીકરીઓને તમે બોલાવજો. અને મને બોલવાનો મોકો આપ્યો. ગઈકાલે જ અમે રથયાત્રાના દિવસે એક નવી કોન્સેપ્ટ જાહેર કર્યો છે. એનું નામ છે બોરો યાર ડિસ્ટોક. એની અંદર દર મહિનાના 3જા શુક્રવારે 3 થી 20 સભ્યો ભેગા થશે. અને આનો મૂળ ઉદ્દેશ્ય છે કે તમારા જે કાર્યક્રમ છે, જે આજે હુનર ટોક શો, એમાં સંખ્યા વધે, એમાં ફંડિંગ જોઈતું હોય અને ચોક્કસ લોકો તમારા કાર્યક્રમમાં આવે જેને રસ હોય, એ મહેનત કરવાનો અમારો પ્રયાસ છે. તો આશીર્વાદ આપજો કે જેમ હુનર ટોક શો સફળ થયું, કવિ કલાપી સંગઠન સફળ થયું, એમાં બોરાયોર 20 સ્ટોક બી સફળ થાય. અને આરજે જયરાજને અભિનંદન મારા. મિત્તલબા, તમને બી અભિનંદન. જી, ઓલ ધ બેસ્ટ. ખૂબ આભાર વિનલસિંહજી, તમે આજે નવી વાત કરી એ બદલ. અને ડેફિનેટલી અમારાથી જે પણ પ્રયત્ન થશે આપણે કરીશું. અને હું તો એવું વિચારું છું કે આ જે બંને પ્લેટફોર્મ છે એ માત્ર આપણે અત્યારે ગૂગલ મીટમાં રાખ્યા છે, બટ હું એવું ઈચ્છું છું કે આને આપણે પોડકાસ્ટ તરફ લઈ જઈએ, પોડકાસ્ટ તરફ લઈ જઈએ અને એ વધારે લોકો સુધી પહોંચે એવી મારી અભિલાષા છે. અને અહીંયા મિત્તલબા દીકરી તરીકે હાજર છે, એન્કર તરીકે બી હાજર છે, હેડ બી છે. તો હું તો એક પ્રસ્તાવ મૂકું છું, તમે બધા જો આશીર્વાદ આપો, માતાજી કવિ કલાપી આશીર્વાદ, તો એક મેરેથોન ઇવેન્ટ કરવી છે કલાકારોની, કે સવારે 8 વાગે ચાલુ થાય, રાતે 8 વાગે પૂરી થાય, જેમાં કલા, સાહિત્ય, લેખન અને ભલે અન્ય સમાજના બી જોડાતા હોય આપણને માર્ગદર્શન આપવા માટે, કાં તો યુવા કલા મહોત્સવ જેને કહી શકાય, મેરેથોન કલા મહોત્સવ સવારે 8 થી રાતે 8 સુધી યોજાય, એવી કલાપી કલા વિકાસ મંડળના ઉપપ્રમુખ તરીકે મારી વિનંતી છે. આપ બધા આશીર્વાદ આપજો. નહીં, ચોક્કસથી આપણે પ્રયત્ન કરીએ એના વિશે, બધા કલાકારોને ભેગા કરીએ અને એના વિશે વિચારીએ અને એક્ઝિક્યુટ કરીએ.
થેન્ક યુ જી. વિરલસિંહભાઈ કે થેન્ક યુ તમારા કાર્યક્રમમાંથી જ અમને જયરાજભાઈ મળ્યા છે. બિલકુલ. આપે જે નામ સજેસ્ટ કર્યા બધાના નંબર ઓલરેડી છે, પણ મેં ના કીધું કે ક્લિક ખબર નહીં જયરાજભાઈ પર જ થયું અને કન્ફર્મેશન મળ્યું. એટલે નેક્સ્ટ આપણે તમે કીધું એ બધાને શ્યોર લેશું જેમ જેમ સમય મળતો રહેશે એમ. અને વિરલસિંહભાઈ પણ જયરાજભાઈ અને જોનાર તમામ દર્શકને જણાવું કે નિસ્વાર્થ ભાવે એવું કાર્ય કરી રહ્યા છે, સમય અને પૈસાના ભોગે, કે સમાજના લોકોને કામ મળે, સ્કિલ બેઝ આગળ વધે, કંઈક ને કંઈક અલગ અલગ એમના એટલા ગ્રુપ છે અને બહુ સારું કાર્ય કરી રહ્યા છે. ભલે 100% વિરલસિંહભાઈ નું અને મારું કામ એટલું બધું પ્રચલિત નથી, પણ અમે બંને છે ને અત્તર વહેંચી રહ્યા છીએ. અમારા હાથમાં સુગંધ કાયમ રહેશે, અમારો સ્વાર્થ છે, અમને જાણવા મળે છે, શીખવા મળે છે, તો એવું કાર્ય કરી રહ્યા છે. તો થેન્ક યુ સો મચ વિરલસિંહભાઈ, અને ફરીથી તમને તમારા નવા કોન્સેપ્ટ માટે ઓલ ધ બેસ્ટ. જી, હવે કોઈ દર્શકોને વાતચીત કરવી હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપ વાત કરી શકો છો. પણ એ કોઈ ક્વેશ્ચન પૂછે પેલા મારે વાત કરવી હતી. જેમણે વિરલસિંહ જે વાત કરી આ બે વ્યક્તિઓ છે, બે વ્યક્તિ બહુ જ મારા સારા એવા મિત્રો છે. અને સૌથી પહેલા જો હું મમતા બા વિશે વાત કરું તો અમે બંને એક જ સ્ટેશનમાં હતા, અમે સાથે કામ કર્યું છે. અને એના પછી એ અત્યારે હાલ સુરતમાં છે અને શી ઇઝ અ એન્ટરપ્રેન્યોર, પોતાની ખુદની ઇવેન્ટ કંપની ચલાવે છે અને એની સાથે મલ્ટિપલ બિઝનેસ છે એ શરૂ કરી રહ્યા છે. તો એ અલગ પર્સપેક્ટિવ મળશે આપણે આજે હુનર ટોક છે એના માટે. જી ચોક્કસ. જી, મને યશરાજસિંહ વિશે વાત કરું તો યશરાજસિંહ જે છે પહેલાથી જ કીધું હતું મમતા બાનું, રાઈટ, પણ હજી લઈ નથી શકાણું. પણ હવે એટલા માટે કારણ કે હવે એમની પાસે રેડિયો સિવાય પણ એક પોતે એન્ટરપ્રેન્યોર છે અને લગભગ છેલ્લા 3-4 વર્ષથી એ અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ આખી ડિઝાઇન કરે છે, ઓર્ગેનાઇઝ કરે છે અને પોતે એકલા હાથે બધું સંભાળે છે. જી ચોક્કસ. તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આ ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે બહુ ઓછા લોકો છે અને જેમાંના મમતાવા છે. અને યશરાજસિંહ વિશે જો વાત કરું તો યશરાજજી એક્ટર તો સારા છે, પણ એ પણ એટલા સાથે ફિટનેસ ઇન્ફ્લુએન્સર પણ છે. જી, ફિટનેસ એન્થુ વ્યક્તિ છે. એટલે આ એટલા માટે પરિચય કારણ કે આપણે જે સમાજના જે યુવાઓ જે છે એ અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ રીતે જોડાયેલા છે. જી, કળાની સાથે સાથે. જી ચોક્કસ. જી, હવે પછી કોઈ નેક્સ્ટ દર્શકોને વાતચીત કરવી હોય તો આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપ આપનો પરિચય આપી વિષયંગત વાત કરી શકો છો. ગોહિલ સાહેબ છે આજે, ગોહિલ સાહેબ હાજર છે, જયરાજસિંહ ગોહિલ. એમનું નવું અમદાવાદનું નવું જી ગોહિલ સાહેબ, આપ આપનું માઇક અનમ્યુટ કરી અને આપ જે સૌને જય માતાજી. સોરી, હા બરાબર, બહુ લેટ જોઈન કરી શક્યો હતો. ગઈકાલે એક રેસ્ટોરન્ટ સ્ટાર્ટ કર્યું એટલે આજે થોડો ક્રાઉડ ને એવું હતું એટલે જોઈનિંગ મોડો કરવા બદલ સોરી. લાસ્ટમાં જે હમણાં જોઈનિંગ કર્યું છે, આપણે આરજે જયરાજસિંહને ખૂબ ખૂબ ધન્યવાદ, શુભેચ્છા. જય માતાજી ચુડાસમા સાહેબ અને બધા જય માતાજી. કાલે રથયાત્રામાં બહુ સેવા આપી ને એટલે થાકી ગયા છે આજે. ના, હું વાત કરું છું જી. કાલે અષાઢી બીજના દિવસે જેમનું ગણેશ રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન હતું, અમે અશોક સાહેબ બધા ગયા હતા. એટલે ગોહિલ સાહેબને નવા કોન્સેપ્ટ, નવા સાહસ માટે ખૂબ ખૂબ શુભેચ્છા. ભોજન અમદાવાદમાં ચૂલા ઢોસા, પાવભાજી અમે તો ખાઈને જ આવ્યા છીએ. નવો રથ, એમનો નવી રથયાત્રા ચાલુ થઈ છે, એમના બિઝનેસની રથયાત્રા શરૂ કરી. અત્યાર સુધી આ રથયાત્રામાં હતા, આમના સ્થાપક, ફાઉન્ડર ને બધું મિત્તલબાની સાથે બધું અત્યાર સુધી ઓર્ગેનાઇઝ જ કરતા હતા. હવે આ નવી રથયાત્રાની ગઈકાલથી શરૂઆત થઈ છે એમની. જી, એના માટે બી ખૂબ જ ખુશી થઈ. કોંગ્રેચ્યુલેશન્સ. કઈ જગ્યાએ થયું છે ઓપન? ગોતા. આપણે ગોતામાં એની લોકેશન ને ડિટેલ્સ પણ મોકલી દઈશ. બિલકુલ. જી, ખૂબ ખૂબ આભાર સૌનો.
થેન્ક યુ સો મચ ગોહિલ સર. વનરાજસિંહ બાપુ પણ હતા, જો દેખાતા હોય તો મારી સ્ક્રીન પર દેખાયું હતું કચ્છમાંથી. જગતસિંહભાઈ દેખાય તમને? કદાચ હવે નથી. અચ્છા, ઓકે. જી બા સાહેબ, તો આગળનો પ્રોગ્રામ વધારે લોકો જોડાઈ રહ્યા છે. જી, હવે કોઈને વાત કરવાની થતી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકે છે, નહીતર આપણે આભાર વિધિ તરફ જશું. મિત્તલભાઈ, એક વિનંતી છે. જી. આપણે એક સ્નેહ મિલન કરીએ, જે આ 123 પ્રોગ્રામ થયા ને જી એમનું, અને એનું જે શેરિંગ થાય ખર્ચનો, એ અમારી સંસ્થા તો મદદ કરશે જ. ને પહેલા બી તમને વિનંતી કરી હતી, આનાથી ઘણા બધા પરિણામ ને સમાજ લાભ થશે. અમારી વિનંતી છે. હાજી હાજી, દિવાળીનું સ્નેહ મિલન કરીએ છીએ. ચોક્કસ કરીએ કે જી. થેન્ક યુ. હાજી. જી હા, વનરાજસિંહ બાપુ હવે દેખાયા. મેં આપનું નામ લીધું હતું. જી, આપનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકો છો. કારણ કે જય માતાજી. જી, કચ્છી નવું વર્ષ થયું છે ને, કચ્છના મહેમાન ન બોલે તો. હા, સરસ, બહુ સારું છે. જયરાજભાઈ, આપને સાંભળીને બહુ આનંદ થયો. ખુશ સમાજના એક હિરલા ને વિરલા આજે સ્ટેજ માંથી બેઠા છે. તમે કચ્છી તરીકે આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી છે, કારણ કે આવતીકાલે ગઈકાલે જ અષાઢી બીજ ગઈ, કે કચ્છી અમારું નવું વર્ષ હતું. તો આપને ખૂબ ખૂબ અભિનંદન. આપને પણ નવા વર્ષની ખૂબ ખૂબ અભિનંદન. અને માતાજી છે તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરે. અને આ નવું વર્ષ તો ખરેખર આપણે એમ કહેવાય કે જયારે શરૂ થતું હોય અષાઢી બીજ હોય, ત્યારે ત્યાં કહેવાય કે ત્યાં, અને કચ્છ માટે તો એવું કહેવાય છે ને કે કચ્છનો જે પ્રદેશ છે આમ સૂકો પ્રદેશ, કે ત્યાં એટલી વરસાદ નથી થતો, અને વરસાદની વધામણી થાય એટલા માટે જ આ સમય એવો છે લોકોના માટે કે જયારે ખુશીઓ લાવે, અને એટલા માટે જ અષાઢ બીજનો જે દિવસ છે એ કચ્છના લોકો માટે પડે જ છે વરસાદ. વાહ! તો એટલે તમને નવા વર્ષના અને નવા અમી સાટણા છે એના પણ વધામણા. થેન્ક યુ સર, થેન્ક યુ. જય માતાજી. જયરાજભાઈ, વનરાજસિંહ બાપુ બહુ સોશિયલાઇઝ છે, વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા છે, કચ્છમાં ઘણી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, અને એ પણ કાર્યક્રમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે સમય આપી રહ્યા છે. તો થેન્ક યુ સો મચ વનરાજસિંહ બાપુ. થેન્ક યુ મિત્તલભાઈ, થેન્ક યુ. હવે કોઈને વાત કરવાની હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરીને વાત કરી શકે છે. અન્યથા આપણે આભાર વિધિ જગતસિંહભાઈને રિક્વેસ્ટ કરી કે આભાર વિધિ કરે, કારણ કે નહીતર પછી મને જગતસિંહભાઈ જેમ મન થશે કે જયરાજભાઈ બોલો ને કઈક આજે ચાલુ કરી નાખો ત્યારે. આજે એટલે કહેવાય કે આજે જ્યારે લાવો મળ્યો છે ત્યારે આપણે લડી જ લઈએ. જી રેડિયોમાં તો ડાયરેક્ટ જે આપે એ સાંભળવાનું હોય, અહીંયા તો ફરમાઈશ કરીને સામે ફેસ ટુ ફેસ કરી શકો છો, ઓન ડિમાન્ડ હાજી રહે. બિલકુલ. જી જગતસિંહભાઈ આભાર વિધિ વ્યક્ત કરશે. જી જય માતાજી. આપણા હુનર ટોક ઓનલાઈન વેબિનાર, જે ઓનલાઈન વેબિનાર હોય છે, એમાં આજના અતિથિ વિશેષ આરજે જયરાજસિંહ, જેમણે, હું એમનો વિશેષ આભાર માનીશ કે એમણે એમનો કિંમતી સમય નીકાળી અને આપણા આ ઓનલાઈન વેબિનારમાં હાજરી આપી, અને આપણા દર્શકોને તથા ઓનલાઈન જોનાર વ્યક્તિઓને રેડિયો વિશે અને કઈ રીતે રેડિયો લાઈવ એના વિશે માહિતી આપી. એટલે એમનો પણ દિલથી, હૃદયથી આભાર, તથા આજના દર્શકોનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે આપનો કિંમતી સમય નીકાળી અને અમારા અતિથિ વિશેષને નિહાળ્યા. બસ, જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. બધા જ લોકો અમારી સાથે જોડાયેલા, લગભગ 15 થી પણ વધુ લોકો આપણને લગભગ 1.5 કલાકથી સાંભળી રહ્યા છે. એટલે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આટલા સમયથી સહન કરી રહ્યા છો, અમારા અવાજને સહન કરી રહ્યા છો, અમારી વાતોને માણી રહ્યા છો. અને થેન્ક યુ સો મચ તમારા બંનેનો, આજના જે આપણા હોસ્ટ છે મિત્તલબા અને બાપુ, કે
કે તમે મને આ ચાન્સ આપ્યો, સ્ટેજ આપ્યું કે જેમાં હું મારી વાત જે છે, મારો એક્સપિરિયન્સ જે છે હું શેર કરી શક્યો. અને એક ચોક્કસથી વાત કરીશ સમાજના દીકરા તરીકે કે જ્યાં પણ મારી જરૂર પડે, આઈ એમ જસ્ટ અ કોલ ઓર મેસેજ અવે. કંઈ પણ જરૂર હશે ડેફિનેટલી હું મારા તરફથી પૂરેપૂરા પ્રયત્ન કરીશ કે હું બધા જ જે લોકો છે એને હું કંઈક મદદ કરી શકું. મારા તરફથી કંઈક પણ મદદ થશે તો મારા એ અહોભાગ્ય છે. તો હું સમાજ માટે, સમાજના લોકો માટે હંમેશા અવેલેબલ છું. અને બસ આવા નવા કાર્યક્રમો કરતા રહીએ. અને મારું હજી એક એવું વિઝન છે કે ખાસ કરીને અત્યારના જમાનામાં કોમ્યુનિકેશન જે છે એ બહુ જરૂરી બની રહ્યું છે. ચાહે તમે સ્ટેજ પર હોય, તમે કામ કરતા હોય, તમે કેવી રીતે બોલવું, કેવી રીતે ઉભા રહેવું, તો મને એના વિશે પણ વાત કરવી અને મને એવી ઈચ્છા છે કે હું એના પર વર્કશોપ કન્ડક્ટ કરું. તો બસ મારું એક આવું નવું ઇનિશિયેટિવ હું શરૂ કરવાનું વિચારી રહ્યો છું કે જેમાં આપણા સમાજના દીકરા કે દીકરી જે છે એના માટે આ વર્કશોપ હોય કે જેમાં એ કોમ્યુનિકેટ કરી શકે. એ કોઈ પણ જગ્યાએ વિથઆઉટ એની નોલેજ કે વિથઆઉટ એની સ્કિલ, તમારી જે સ્કિલ છે એના બદલત જ એ ઉભા રહીને કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિષય પર ગમે તેટલી વાત કરી શકે. તો બસ આવો હું પ્રયત્ન અત્યારે વિચારી રહ્યો છું અને તમારા બધાના આશીર્વાદ એમાં ચોક્કસથી મને જોશે. જેથી કરીને આપણે બધા જ લોકો માટે એક સારું ભવિષ્ય છે એ બનાવી શકીએ. તથાસ્તુ, તમે સમાજ માટે વિચારી રહ્યા છો તો એના માટે તો ભગવાન 100% આપે જ, જે વિચારનું વિચારે છે એના માટે. અને કાર્યક્રમના માધ્યમથી તમે યુવા વર્ગને મદદ કરવાની જે ભાવના દર્શાવી છે એના માટે પણ આભાર. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ. જય માતાજી.